તો ભાઈ પહેલું આપણે જોઈશું લાઇટ એમિટિંગ ડાયોડ, બરાબર છે. લાઇટ એમિટિંગ ડાયોડ, લાઇટ એમિટિંગ ડાયોડ એટલે શું? તો તમને બધાને જ ખબર છે એલઈડી, નામ સાંભળેલું બધાએ એલઈડી. એલઈડી એટલે શું? તો કે ભાઈ એ એક એવું યંત્ર છે કે જેની મદદથી આપણને શું પ્રાપ્ત થાય છે? પ્રકાશ પ્રાપ્ત થાય છે. શું પ્રાપ્ત થાય છે? પ્રકાશ, બરાબર છે, જેને આપણે શું કહીએ છીએ? એલઈડી કહીએ છીએ. તો જ્યારે વધારે પ્રમાણમાં ડોપિંગ ધરાવતું પીએન જંક્શનને ફોરવર્ડ બાયસમાં જોડવામાં આવે છે. આગળ શું કર્યું હતું આપણે? વધારે પડતું તે ડોપિંગ કર્યું હતું, બરાબર છે. અને જો એને રિવર્સ બાયસમાં જોડવામાં આવે તો એના દ્વારા આપણે શું બનાવેલું હતું? ઝેનર ડાયોડ બનાવ્યો હતો, યાદ હોય તો. ઝેનર ડાયોડમાં પણ આ જ સેમ કન્ડિશન હતી, પણ એમાં શું હતું? રિવર્સ બાયસ હતો. ક્લિયર? ને આના પહેલા આપણે શું બનાવી ગયેલા હતા? ફોટો ડાયોડ બનાવ્યો હતો, ફોટો ડાયોડ. તો ફોટો ડાયોડ જે છે, બરાબર છે, એ ફોટો ડાયોડને પણ કઈ રીતના જોડવામાં આવે છે? રિવર્સ બાયસની અંદર જ જોડવામાં આવે છે. પરંતુ ત્યાં આગળ મેઇન વસ્તુ શું ધ્યાનમાં રાખવાની છે કે જે પણ પીએન જંક્શન છે એને કેવો રાખવાનો છે? પારદર્શક રાખવાનો છે, કે જેના પર શું થશે? પ્રકાશ પડશે. અને પ્રકાશ પડશે એના પરિણામ સ્વરૂપે શું થશે? આપણને એનર્જી મળશે, વિદ્યુત ઉર્જા, એટલે કે ઇલેક્ટ્રોન અને હોલના જોડકા ઉત્પન્ન થશે. એના પરિણામ સ્વરૂપે આપણને શું મળશે? માઇક્રો એમ્પિયર જેટલો પ્રવાહ આપણને એની અંદરથી પ્રાપ્ત થશે. બરાબર, યાદ રાખજો કોને ક્યારે કેમ જોડવાનું તે. બરાબર. સેમ વે અહીંયા આગળ જ્યારે પણ લાઇટ એમિટિંગ ડાયોડની વાત કરવામાં આવે તો એમાં આપણે પીએન જંક્શનમાં ડોપિંગ વધારે કરવાનું છે. અને જ્યારે તમે એને ફોરવર્ડ બાયસમાં જોડશો ત્યારે ઓટોમેટિકલી વિકિરણનું શું કરશે? ઉત્સર્જન કરશે. સ્વતઃ વિકિરણનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. અને ડાયોડને કોઈ પણ જાતનું પારદર્શક પડ રાખવામાં આવે છે કે જેથી ઉત્સર્જિત પ્રકાશ બહાર નીકળી શકે. એટલે જે પણ એલઈડી હોય તેના ઉપર હંમેશા તમે જોજો કે એક પારદર્શક કવર હોય. તમે કંઈ પીળું પીળું જોશો ને એની ઉપર કંઈ પારદર્શક કવર હશે. જો એલઈડી લાઇટ તમારા ઘરે પણ લગાવી હોય, રોપ લાઇટ ખાસ કરીને, તો એમાં તમે જોયું હશે. જોયું છે કે નથી જોયું? જોયું છે? નહીં જોયું હોય તો જોજો એક વખત, બરાબર છે. એલઈડી ની સ્ટ્રીપ આવે, આખી સ્ટ્રીપ, બરાબર છે. એમાં તમે જોજો કે એની ઉપર શું હોય? એકદમ પારદર્શક પડ હોય. પારદર્શક પડ એટલા માટે રાખવામાં આવે કે અંદર ઉત્પન્ન થયેલું જે વિકિરણ છે તે સરળતાથી શું થઈ શકે? બહાર નીકળી શકે. અને એ જો બહાર નીકળશે તો જ તે તમે શું કરી શકો છો? એને યોગ્ય રીતે જોઈ શકો છો. ખ્યાલ આવશે કે નહીં આવશે? આવશે. તો જ્યારે તમે એને ફોરવર્ડ બાયસમાં જોડશો ત્યારે શું થશે? તો ઓબ્વિયસ છે કે ભાઈ ઇલેક્ટ્રોન જે હશે તે એન થી પી તરફ જશે અને હોલ હશે તે ક્યાંથી ક્યાં જશે? પી થી એન તરફ જશે. હવે શું થશે ત્યાં આગળ? તો કે ભાઈ જંક્શન જે છે એ જંક્શનની સીમા પાસે માઇનોરિટી વાહકની સંખ્યા સંતુલન વખતની સંખ્યા કરતાં વધી જશે. અને આમ જંક્શનની સીમાની બંને બાજુ વધારાના માઇનોરિટી વાહકો હોય છે, જેઓ જંક્શન પાસે મેજોરિટી વાહકોનું પુનઃ શું કરી દેશે? સંયોજન કરી દેશે. ક્લિયર? એટલે જ્યારે જંક્શનની વાત કરવામાં આવે તો જંક્શન પાસે શું થવાનું? તો કે પી હતા, તો પી ની અંદર કોની સંખ્યા વધારે હતી? હોલની સંખ્યા. એન ની અંદર કોની સંખ્યા હતી વધારે? તો કે ભાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે શું થવાનું ત્યાં આગળ? જેવું તમે ફોરવર્ડ બાયસમાં આપશો એટલે શું થશે ત્યાં આગળ? તો કે ભાઈ પીએન જંક્શનને જ્યારે તમે જોઈન્ટ કરશો તે દરમિયાન એન માંથી ઇલેક્ટ્રોન જે હશે તે ક્યાં આવી જશે? પી માં આવી જશે, બરાબર છે. અને અમુક જે પી ની અંદર રહેલા હોલ હશે તે ક્યાં આવી જશે? એન ની અંદર આવી જશે. પરંતુ તમે ફોરવર્ડ બાયસ આપ્યું છે એટલે શું થવાનું ત્યાં આગળ? તો કે જે પણ પેલા એન ની અંદર રહેલા ઇલેક્ટ્રોન હતા તેને શું મળશે? વધારે એનર્જી મળશે. એનર્જી મળવાને કારણે એ શું કરી દેશે? તો કે જે પીએન જંક્શનની અંદર જે ડેપ્લેશન સ્તર રચાયેલું છે એ ડેપ્લેશન સ્તરની ઉર્જાથી પણ પોતે વધારે ઉર્જા ધરાવતા હોવાથી પી પોર્શન જે છે, પી પોર્શન એની અંદર રહેલા હોલ છે એ હોલની અંદર એ શું થઈ જશે? ભરાઈ જશે. એટલે ટૂંકમાં ત્યાં આગળ એ બંનેનું શું થઈ જશે? સંયોજન થઈ જશે. શું થઈ જશે? સંયોજન થઈ જશે. નહીં ખબર પડી? પડી? ફરીથી સમજાવું છું, ધ્યાનથી સમજજો. પહેલા આપણો પીએન જંક્શન ડાયોડ હતો, દોરીને જ સમજાવું. ચાલો, પીએન જંક્શન ડાયોડ જે હતો એમાં પી પોર્શન છે તેમાં શું હતું? હોલની સંખ્યા વધારે હતી. એન પોર્શનમાં કોની સંખ્યા વધારે હતી? ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હતી, બરાબર છે. એટલે અહીંયા આગળ જોઈ લો, રેડી છે એકદમ, બરાબર. કે પી પોર્શન છે અને બીજો કયો પોર્શન છે? એન પોર્શન છે. તો આ જે પોર્શન છે તેને આપણે કહીએ છીએ પી, આને કહીએ છીએ એન. આ પી છે, આ શું છે? એન. આ પી છે ને આ એન છે. હવે શું થશે? અહીંયાનો ઇલેક્ટ્રોન છે તે આ તરફ ટ્રાન્સફર થશે. જ્યારે તમે ક્યાં આપશો? ફોરવર્ડ બાયસ આપશો. ક્લિયર? ફોરવર્ડ બાયસ આપવાને કારણે શું થશે? તો કે અહીંના ઇલેક્ટ્રોન આ તરફ જશે. એ ઇલેક્ટ્રોનની ઉર્જા વધારે હશે. પરિણામે અહીંયા જે ડેપ્લેશન સ્તર રચાયેલું છે એના કરતાં એની ઉર્જા વધારે હશે. એટલા માટે એ સરળતાથી શું થઈ શકશે? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ડિસ્પ્લેસ થઈ શકશે. એક જગ્યાએથી બીજી જગ્યાએ શું થઈ જશે? ડિસ્પ્લેસ થઈ જશે. સમજ પડશે? એ જ્યારે ડિસ્પ્લેસ થશે
પરિણામ સ્વરૂપે શું થશે, અહીંયા રહેલું જે હોલ હશે એ હોલની સાથે આપણો ઇલેક્ટ્રોન શું થઈ જશે, સંયોજાઈ જશે. અને આનું સ્થાન જે હશે, જે ઇલેક્ટ્રોનનું સ્થાન ખાલી હશે, એ ખાલી સ્થાનની અંદર શું રચાશે, હોલ રચાશે. ત્યાં શું રચાશે, હોલ રચાશે. અને એ હોલની અંદર પાછળના ઇલેક્ટ્રોન શું થતા જશે, પરિણામે એક પછી એક સંયોજાતા, શું થતા જશે, એક પછી એક સંયોજાતા જશે. એ ખ્યાલ આવ્યો? એટલે આવી રીતના એનું સંયોજન થતું જશે. અને પુનઃ સંયોજનની ઘટના જે મેં તમને કીધું તે મુજબ કે જંક્શનની સીમા પાસે માઇનોરિટી વાહકો હોય છે અને તેઓ જંક્શન પાસે મેજોરિટી વાહકોનું પુનઃ સંયોજન થશે. અને આ પુનઃ સંયોજન થતા તેમાંથી ફોટોનનું ઉત્સર્જન થશે. તેનું ઉત્સર્જન થશે, ફોટોનનું ઉત્સર્જન. કે જે હોલ છે જેમાં જેવો ઇલેક્ટ્રોન આની અંદર પ્રવેશશે એટલે એના અંદરથી એક ફોટોન બહાર નીકળશે. અને આ ફોટોન જે છે, બરાબર છે, તેની ઉર્જાની વાત કરવામાં આવે તો બેન્ડ ગેપ જેટલી ઉર્જા કે તેનાથી સહેજ ઓછી ઉર્જા ધરાવતા ફોટોનનું ઉત્સર્જન થશે. અને જ્યારે ફોટોનનો ફોરવર્ડ વિદ્યુત પ્રવાહ ઓછો હોય, જ્યારે પણ ફોરવર્ડ વિદ્યુત પ્રવાહ ઓછો હશે ત્યારે ઉત્સર્જિત પ્રકાશની તીવ્રતા પણ ઓછી હશે. અને જેમ જેમ ફોરવર્ડ પ્રવાહ વધતો જશે તેમ તેમ પ્રકાશની તીવ્રતા શું થતી જશે, વધતી જશે. ક્લિયર છે? એટલે સ્ટાર્ટિંગની વાત કરવામાં આવે તો સ્ટાર્ટિંગની અંદર સંયોજન એકદમ ધીરું ધીરું થશે. પછી જેમ જેમ પ્રવાહ વધતો જશે તેમ તેમ સંયોજન કેવું થતું જશે, વધતું જશે. એના પરિણામ સ્વરૂપે શું થવાનું, ત્યાં આગળ એની તીવ્રતા ધીરે ધીરે કેવી થતી જશે, વધતી જશે. પણ આ પ્રોસેસ બહુ ત્વરિત હોય. આ પ્રોસેસ કેવી છે, ખૂબ જ ત્વરિત છે. એટલા માટે આપણને જ્યારે જોવાની વાત કરવામાં આવે તો આપણે જ્યારે જોઈએ છીએ તો આપણને આ પ્રોસેસ દેખાતી નથી. આપણને તરત જ તે જોઈએ, જેવું ચાલુ કરીએ તેવું તરત જ તે શું થઈ જાય, પ્રકાશ ઉત્પન્ન થયેલો આપણને જોવા મળે છે. બરાબર? પણ રિયાલિટીમાં આ જે પ્રોસેસ છે, બરાબર છે, એકદમ સૂક્ષ્મ લેવલે જોશો તો એકદમ ધીરી છે, પણ આપણને દેખાવમાં કેવી છે, ત્વરિત છે. ક્લિયર? એટલા માટે આપણને તીવ્રતા કેવી જોવા મળશે, એકદમ પરફેક્ટ જોવા મળશે. સમજ પડે છે? એટલે આવી રીતના તીવ્રતા વધતી જશે અને એક મહત્તમ મૂલ્ય સુધી પહોંચશે. ફોરવર્ડ પ્રવાહને હજી પણ વધારતા પ્રકાશની તીવ્રતા પછી ઘટી જશે. એટલે એલઈડીને એટલો બાયસ આપવામાં આવે છે કે જેથી પ્રકાશનું ઉત્સર્જનની ક્ષમતા કેવી હોય, મહત્તમ હોય. એટલે અહીંયા આગળ તમે જો પ્રવાહ વધારી દેશો, આપણને એવું લાગે કે ભાઈ એકદમ વધારી દેવું તો પાછું એ થઈ જાય. ના, જો એકદમ વધારે પ્રવાહ, એની જે લિમિટ છે એના કરતાં જો તમે વધારી દેશો તો એની તીવ્રતા ક્રમશઃ શું થતી જશે, ઘટતી જશે. એટલા માટે તમે જોયું હોય તો એલઈડી જે છે એને જો કોઈક વખત વધુ વોલ્ટેજ સાથે જોડી દેવામાં આવે તો બંધ થઈ જાય. ખ્યાલ આવે છે? અને જો કોઈ જગ્યાએ બહુ બધી એલઈડીનો આખો એક બલ્બ બનેલો હોય તો એમાં જો એકાદ એલઈડી પણ ખરાબ થઈ ગઈ હોય ને તો આખું બંધ થઈ જાય. કારણ કે એની અંદર જે જોડાણ છે ને એ જોડાણ કેવું હોય છે ખબર, શ્રેણી જોડાણ. એટલે એકાદ એલઈડીનો બલ્બ, એકાદ એલઈડી પણ ત્યાં ખરાબ હોય ને તો પણ એ બંધ થઈ જાય. અને જો ધારો કે તમે એક એલઈડીને કાઢી નાખશો તો ફરી પાછી આખી સ્ટાર્ટ થઈ જશે. સમજ પડે છે? અને અહીંયા આગળ જે વિદ્યુત પ્રવાહની જરૂર છે તે ઘણા ઓછાની છે. એટલા માટે અહીંયા આગળ આપણને એલઈડીની અંદર જ્યારે શ્રેણી જોડાણ કરીએ છીએ તો પહેલી એલઈડીમાં વધારે પ્રકાશ, પછી ઓછો એવું નથી જોવા મળતું. અહીંયા પ્રવાહની વેલ્યુ કેવી છે, ખૂબ જ ઓછી છે. એટલા માટે એ તો ઘણીવાર આપણને સવાલ થાય કે સર બલ્બને તો આપણે શ્રેણીમાં જોડ્યા હતા, તો પહેલો બલ્બ તો એકદમ જોરદાર પ્રકાશિત થયો, પછી ધીરે ધીરે તો હાવ ડીમ થઈ ગયો. તો એલઈડીમાં હોય એવું જ થવું જોઈએ ને? એલઈડીમાં એવું નહીં થશે. કેમ? તો કે અહીંયા જરૂરી જે પ્રકાશ છે તે જરૂરી પ્રવાહ છે તેની વેલ્યુ કેવી છે, ઘણી ઓછી. એટલા માટે ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? સમજ પડે છે? એટલા માટે અહીંયા આગળ એની મહત્તમ ક્ષમતા સાથે, બરાબર છે, તે ઉત્સર્જન થશે. તો એલઈડી માટે IV લાક્ષણિકતા SI જંક્શન ડાયોડ જેવી જ છે. બરાબર છે? SI એટલે સિલિકોન જંક્શન ડાયોડ. અને તેના થ્રેશોલ્ડ વોલ્ટેજ વધુ હોય તો દરેક રંગ માટે એની વેલ્યુ જુદી જુદી હોય. દરેક રંગ માટે એની વેલ્યુ કેવી છે, જુદી જુદી છે. મારા ઘરે એક બલ્બ છે કે જેની અંદર રંગ તમે શું કરી શકો, તમારી રીતના સેટ કરી શકો જાતે જ. તે એમાં आणखी એક એપ્લિકેશન આવે, એન્ડ્રોઈડ બલ્બ છે, એન્ડ્રોઈડ બલ્બ. એની અંદરથી તમે શું કરી શકો, આખો રંગ બદલી શકો. તમારી ઈચ્છા થાય કે લાલ રંગ જોઈએ છે તો લાલ રંગ થઈ જાય, તમારે કાળો રંગ જોઈએ તો કાળો નહીં થશે. તો પછી બલ્બને બંધ કરવો પડશે. બરાબર? એટલે જે કલરનો પ્રકાશ જોઈતો હોય તો એ પ્રકાશ તમે એની અંદરથી શું કરી શકો છો, પ્રાપ્ત કરી શકો છો. જેને ક્રોમેટિક બલ્બ કહેવામાં આવે. એક ક્રોમેટિક બલ્બ તમે કેવી રીતના બનાવી શકો, તો કે એની અંદર તમારે જુદા જુદા વોલ્ટેજ આપીને તમે એને શું કરી શકો છો, યોગ્ય તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ ઉત્પન્ન કરાવીને તમારે જોઈતો હોય તેવો પ્રકાશ એની મદદથી શું કરી શકો છો, મેળવી શકો છો. સમજ પડે છે? ત્યાં નથી પડતી? પડે છે? આ વસ્તુ ધ્યાનમાં રાખજો. એટલા માટે એના માટે અહીંયા આગળ કીધેલું છે કે દરેક માટેના રંગ જુદા જુદા હોય છે. અને એલઈડીના રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ ઘણા ઓછા હોય છે, જે લગભગ 5 વોલ્ટની આસપાસ હોય છે. આથી એને કાળજી રાખીને
એમના છેડા વચ્ચે ઊંચા રિવર્સ વોલ્ટેજ ના મળે તે રીતની એની અંદર શું કરવી પડશે, કાળજી રાખવી પડશે. એટલા માટે તમે જોયું હોય ને કે જ્યારે રોપ લાઇટ લગાડેલી હોય કે આપણા ઘરે કોઈ પણ સુશોભન કર્યું હોય તો એની સાથે એક ચોક કોઇલ મૂકવામાં આવે. જો ઘરે હોય તો તમે જોજો એક નાનો અમથો ચોક કોઇલ હશે. એ ચોક કોઇલ એક જાતનું કેપેસિટર છે. એ શું કરશે, વધારે વોલ્ટેજ આવશે ને તો પોતાની અંદર ખેંચી લેશે અને જે પેલી એલઈડી છે તેને અમુક જ વોલ્ટેજ એની અંદર શું કરવા દેશે, ટ્રાન્સફર કરવા દેશે. સમજ પડશે કે નહીં પડશે? પડશે. એટલે એ ચોક કોઇલ ત્યાં આગળ રાખવાનું કારણ આ છે. તો બજારની અંદર વાત કરવામાં આવે તો લાલ, પીળી, કાળી, લીલી, બરાબર, વાદળી કલરની વગેરે પ્રકાશની ઉત્સર્જન કરતી એલઈડી બજારમાં અવેલેબલ છે અને દ્રશ્ય પ્રકાશ તેઓ આપે છે. અને એલઈડીની રચના માટે વપરાતા સેમિકન્ડક્ટર જે છે એની બેન્ડ ગેપ ઓછામાં ઓછી 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોવી જોઈએ. જો આટલી બેન્ડ ગેપ હશે તો ને તો જ તેના દ્વારા દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ એટલે કે 0.4 માઇક્રોમીટર થી 0.7 માઇક્રોમીટર જેટલી એટલે કે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ થી 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટની વચ્ચે હોય છે. જેમાં ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડ નું સેમિકન્ડક્ટર જુદા જુદા રંગના એલઈડી બનાવવા માટે વપરાય છે. તેવી જ રીતના ગેલિયમ આર્સેનાઇડ 0.06 0.4 બરાબર છે. હવે એમ જોવા જઈએ તો કેમેસ્ટ્રીના અંદાજે જોવા જઈએ તો આ જૂઠું છે એવું લાગે તમને. કેમેસ્ટ્રી તો એવું કહે કે હું સર અહીંયા તો આખો જ આવે, કાં 1 આવે, કાં 2 આવે, કાં તો 3 આવે. આવું થોડી હોય કંઈ. એ એનું પોર્શન છે, પ્રમાણ છે, પ્રપોર્શન કે ભાઈ એ આટલા અમાઉન્ટની અંદર નાખવામાં આવે છે એમ ટોટલની અંદર. બરાબર છે. તો એનો ઉપયોગ લાલ એલઈડી બનાવવા માટે. ત્યાર પછી ગેલિયમ આર્સેનાઇડ છે તેનો ઉપયોગ ઇન્ફ્રારેડ એલઈડી બનાવવા માટે. બરાબર. ઇન્ફ્રારેડ એલઈડી ખાસ કરીને સીસીટીવીમાં યુઝ થાય. બરાબર છે. સીસીટીવી જેમ કે આપણે અહીંયા આગળ લાઇટ બંધ કરી દઈએ તો શું થાય તે જોજો. અહીંયા ઓટોમેટિકલી લાલ લાઇટ ચાલુ થશે. અલા થાજે અલા, હા થઈ, ક્લિયર થઈ, દેખાય? તો આ ઇન્ફ્રારેડ છે. એટલે ભલે તમને એવું લાગતું હોય કે અહીંયા બધું બંધ છે, હું નહીં દેખાવા, તો તમે ચોખ્ખા સ્પષ્ટ દેખાય છો. બરાબર છે. હા, એટલે આ વસ્તુ ધ્યાન રાખજો. એટલે કોઈ બી જગ્યાએ તમે જાઓ તો આવું જોવાનું પહેલા. ઇન્ફ્રારેડ એલઈડી નથી ને કશે, ક્લિયર? એ તો લોચો પડી જશે, ખ્યાલ આવે છે? પછી વિડીયો બધા વાયરલ થઈ જશે, કંઈ નક્કી નહીં. ક્લિયર છે? ચાલો, એટલે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ બધાને. એટલે ઇન્ફ્રારેડ એલઈડી ખાસ ધ્યાનમાં રાખજો. સમજ પડી કે નહીં પડી? પડી. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો આ એલઈડી નો ઉપયોગ રિમોટ કંટ્રોલરની અંદર પણ થાય છે. રિમોટ કંટ્રોલર, જેમ કે આ આપણું રિમોટ કંટ્રોલર છે, જોઈ શકો છો, દેખાય છે? તો આમાં એલઈડી નહીં દેખાશે અત્યારે. અત્યારે હું કંઈ બી દબાવું તો નહીં દેખાશે. તો આને જોવી હોય તો કઈ રીતના જોવાની? તો એના માટેની એક ટેકનિક છે. મોબાઈલ હોય ને, મોબાઈલ, તેનો કેમેરો સ્ટાર્ટ કરવાનો. બરાબર, આપણે કરી દઈએ ચાલુ. દેખાય તો સારું, પેલા હું જોઈ લઉં. જોજો, દેખાય છે? દેખાય? દેખાતું છે? હે, દેખાયું? ક્લિયર? એટલે એમ જોશો તો અહીંયા એવું લાગશે કે આમાં કંઈ છે જ નહીં. છે કંઈ નથી ને? પણ તમે આ જ વસ્તુ અહીંયા જોશો તો તમને યોગ્ય રીતે દેખાશે. કેમ? તો કે આ છે તે ઇન્ફ્રારેડ એલઈડી છે. એવી છે ઇન્ફ્રારેડ. ઇન્ફ્રારેડ કિરણો આપણી આંખ દ્વારા જોઈ શકાતા નથી. બરાબર છે. એ તમારે જોવા હોય તો એના માટે સૌથી પહેલા અંધારું હોવું જોઈએ. બરાબર, તો જ તમે યોગ્ય રીતે શું કરી શકો છો, એને જોઈ શકો છો. એના સિવાય તમે જોઈ શકતા નથી. બાકી તમે જ જસ્ટ વિચાર કરો, આપણે ઇન્ફ્રારેડ જોઈ શકતે તો કેવા લાગતે? બધા સાલા લાલિયા હોતે એક કે એક. ને આપણને બ્લેક એન્ડ વ્હાઇટ દેખાશે. કેવું દેખાશે? બ્લેક એન્ડ વ્હાઇટ. બીજો કોઈ કલર તમે ત્યાં જોઈ શકે નહીં. કારણ કે સૌથી વધુ તીવ્રતા કયા કલરની છે? લાલ રંગની છે. અને લાલ રંગ તમારા પર આપાત થઈને જ્યારે પરાવર્તન પામશે, બરાબર છે, તો એ આપણી સુધી પહોંચે છે ત્યાં સુધીમાં આપણે એને યોગ્ય રીતે ઓબ્ઝર્વ કરી શકતા નથી. બરાબર છે. એટલા માટે ત્યાં આગળ આ વસ્તુને ધ્યાનમાં રાખવી જરૂરી છે. બધામાં જ એવું હોય. હે, બધામાં જ, કોઈ બી હોય. આમાં છે જ નહીં એલઈડી. હે છે ભાઈ, આમાં હો છે. અહીંયા આમાં અહીંયા આગળ છે, ઉપર, અહીંયા ઉપર છે. આની અંદર આઈઆર સેન્સર છે. આઈઆર, ઇન્ફ્રારેડ સેન્સર કહેવાય એને. આઈઆર સેન્સર, ક્લિયરની? બરાબર. ચાલો, એટલે આ રીતના બધા સેન્સર્સ જે છે તે રિમોટ કંટ્રોલરની અંદર વપરાય છે. ત્યાર પછી આ એલઈડીનો ઉપયોગ બર્ગલર એટલે કે ચોરી રોકવા માટેના જે એલાર્મ તંત્રો છે, બરાબર છે, ગમે ત્યાં કોઈ ચોરી કરવા નાહી ગયા હોય તમારા જેવા નહીં જાય, બીજા કોઈ જાય, બરાબર, તમે તો બહુ સારા છે, પણ એ જો અલાર્મ અચાનક વાગી જાય તેનું કારણ પણ શું છે? તો કે એલઈડી છે. ત્યાર પછી પ્રકાશીય સંચાર વ્યવસ્થા માટે પણ તેનો ઉપયોગ થાય છે. પ્રકાશીય સંચાર એટલે
પ્રકાશીય સંચાર એટલે ઓપ્ટિકલ વેવ્સ મોકલવા હોય, બરાબર છે. ઓપ્ટિકલ વેવ્સ, તો એ ઓપ્ટિકલ વેવ્સ એના માટેનું એક સૌથી મોટામાં મોટું સાધન હોય તો એ છે હાઈફાઈ. હાઈ નહીં, હાઈફાઈ, બરાબર છે. હાઈફાઈ, એ હાઈફાઈ શું છે તો કે એવું સાધન છે કે જેના દ્વારા તમે હવાની અંદર સિગ્નલો મોકલી શકો છો અને એ સિગ્નલોને ઝીલીને તમે વિડીયો જે છે વિડીયો તેને એબ્ઝોર્બ કરી શકો છો, જોઈ શકો, એબ્ઝોર્બ કાલા જોઈ શકો છો, બરાબર છે. એ હાઈફાઈ ટેકનોલોજી છે, અલગ છે આખી ટેકનોલોજી, બરાબર છે, કે જેની અંદર શું કરવામાં આવશે તો કે ભાઈ પ્રકાશીય સંચાર શું કહેવાય પેલા વેવ્સ જે છે ઓપ્ટિકલ વેવ્સ એ મોકલવામાં આવે. હા, આ ઓપ્ટિકલ વેવ્સ આપણે બીજી જગ્યાએ પણ યુઝ કરીએ છીએ, ખબર છે. ઇન્ટરનેટ આવે ને ઇન્ટરનેટ, તેમાં ફાઈબર ઓપ્ટિક કેબલ ગઈ, એ ફાઈબર ઓપ્ટિક કેબલ શેના પર વર્ક કરે? ઓપ્ટિકલ વેવ્સ પર. ખ્યાલ આવે છે? એની અંદર શું કરવામાં આવે? ઓપ્ટિકલ વેવ્સ બનાવવામાં આવે. ઓપ્ટિકલ વેવ્સ દ્વારા એ શું કરશે તો કે ભાઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે. ત્યાર પછી સફેદ પ્રકાશ ઉત્સર્જિત કરતી એલઈડી બનાવવા માટે ખૂબ જ સંશોધન થઈ રહ્યું છે, બરાબર છે. ખ્યાલ આવે છે? સફેદ પ્રકાશ ઉત્સર્જિત કરતી એલઈડી બનાવવા માટે ખૂબ જ સંશોધન થઈ રહ્યું છે. આપણને એવું લાગે શું આ બધી શું છે? આ રિયલમાં ઓરિજિનલ વ્હાઇટ કલર નથી, આ થોડોક ડલ છે. એક્ઝેક્ટ વ્હાઇટ કલર આપણને જોવા મળતો નથી, આ ડલ વ્હાઇટ છે. પણ આપણને આપણી આંખ એટલી બધી સેન્સિટિવ નથી કે જે કલર જે છે તેને એકદમ વધારે પડતા ડિસ્ટિંગ્યુશ કરી શકે. હા, છોકરીઓ કરી શકે, છોકરાઓ તો નહીં જ કરી શકે. ખ્યાલ આવે છે? કારણ કે એ લોકોની પેલી નેલ પોલિશ હોય તેમાં પિંક, લાઇટ પિંક છે, બરાબર છે, પર્પલ છે, પેલું ખતરનાક બધું એમ હેવી હોય અંદર, એમ કલર એ લોકોના બહુ હેવી પસંદગી વાળા હોય. એટલે આપણને તો બધું બ્લુ, તો બ્લુમાં બધું બ્લુ જ દેખાય એમ, પછી કઈ એમાં આવે જ નહીં એમ. એટલે આ લોકોને રિયલમાં ખબર હોય કે ગ્રીન, તો એમ કે લાઇટ ગ્રીન, બરાબર છે. પછી ખતરનાક કેવા ખબર નહીં કેવા ગ્રીન આવે એમાં તો. એક કલરના 14 કલર જોવા, આજે મને ખબર પડી. એવું છે? ઓહો, અમારા માટે બધું હરખું. પિંક કે એટલે લે ભાઈ પકડ, બરાબર. આવું છે. સારું કહી દીધું, ભવિષ્યમાં કામ લાગશે. ચાલો, અહીંયા આગળ પ્રોપર સફેદની વાત કરવામાં આવે તો એના માટે ઇનકન્ડેન્સ લેમ્પની જગ્યાએ તેનો ઉપયોગ થઈ શકે છે, બરાબર છે. ઇનકન્ડેન્સ લેમ્પની જગ્યાએ એનો ઉપયોગ થઈ શકે. ત્યાર પછી રોજિંદા જીવનમાં વપરાશમાં લેવાતા ઓછા પાવરવાળા ઇનકન્ડેન્સ લેમ્પની સરખામણીમાં એલઈડીના ફાયદા ઘણા બધા છે. ઇનકન્ડેન્સ લેમ્પ એટલે ખબર છે ને, આપણા પીળા ગુલાબ, પીળા બલ્બ આવે તેને કહેવાય ઇનકન્ડેન્સ લેમ્પ, બરાબર છે. હા, ખ્યાલ આવે છે? તમારા ક્લાસવાળી ગુલેબ યાદ આવી ગઈ. તમારી વખતે જ ભણતી ને? ક્યારે હતી તમારા ક્લાસમાં ભણતી એક? અચ્છા, સોનુના બેચમાં હતી. ચાલો, ગુલુપ એક છોકરીનું નામ પાડી દીધું એમ. ચાલો, ત્યાર પછી ને એ અમે જયારે બલ્બ બોલતા ને તેમ કે એ તો સર પેલો ગુલુપ એમ કે. એટલે ત્યારથી મને એનું નામ ગુલુપ પાડી દીધું. ચાલો, વધીએ આગળ. તો ઓછા કાર્યકારી વોલ્ટેજ અને ઓછા પાવરનો ઉપયોગ થાય છે, બરાબર છે. ઓછા કાર્યકારી વોલ્ટેજ અને ઓછા પાવરનો ઉપયોગ કોણ કરે છે? એલઈડી કરે છે. બીજી વાત કરીએ તો ઝડપી કાર્ય અને ગરમ થવા માટેનો સમય ત્યાં નથી હોતો, બરાબર છે. એટલે કે અહીંયા આગળ એનું કાર્ય ઝડપી છે. આપણા જે ઇનકન્ડેન્સ બલ્બ જે છે તેને ગરમ થવા માટે થોડોક સમય લાગે. જેમ કે આપણી પહેલા જૂની જે ટ્યુબલાઇટ્સ આવતી, જૂની ટ્યુબલાઇટ્સ પહેલા 2-4 વાર ફૂટા પાડે ને પછી ચાલુ થાય. જૂની ટ્યુબલાઇટ્સ યાદ છે? સ્વિચ ચાલુ કરે તો જરાક વાર એમ બેહવું પડે, હા ક્યારે ફોટો પાડે, ઓકે હું અહીંયા આવી ગયો છું, હવે રેડી, ઓકે ડન, પછી ચાલુ થાય, ત્યાં સુધી નહીં થાય. એટલે 2-4 વખત ફૂટા પાડે ત્યાર પછી એ સ્ટાર્ટ થાય. ક્લિયર છે? જ્યારે અહીંયા આવ્યું નથી, જેવી સ્વિચ ચાલુ કરી કે ચાલુ થઈ ગયું. ઉત્સર્જિત પ્રકાશની બેન્ડવિડ્થ 100 થી તે લઈને 500 એંગસ્ટ્રોમ જેટલી હોય છે. બીજા શબ્દોમાં તે લગભગ એક રંગી હોય છે. એક રંગી એટલે મોનોક્રોમેટિક, એટલે કે ત્યાં આગળ બહુ બધા પ્રકાશનું મિશ્રણ નથી હોતું, એ મોનોક્રોમેટિક છે. લાંબુ આયુષ્ય અને મજબૂત, સાચી વાત છે, બરાબર છે. આપણે ત્યાં બધી લાઇટ છે તો 3-4 વર્ષ થઈ ગયા પણ હજુ સુધી કંઈ વાંધો આવ્યો નથી, બરાબર છે. એટલા માટે મજબૂત ને લાંબુ આયુષ્ય છે. નજરની માતા સલાવો, હું પૈસા નથી હમણાં. ચાલો, ઝડપી ચાલુ બંધ થવાની ક્ષમતા છે, ઝડપી ચાલુ બંધ થઈ શકે છે, બરાબર છે. તો આ બધું જે છે એના શું છે? ફાયદાઓ છે. પૂછાઈ શકે એલઈડી ના ફાયદાઓ કયા કયા છે. ઓકે, આઈડિયા આવ્યો આટલો કે નહીં આવ્યો? આવ્યો. અગાઉ જે જોયું તે કયું હતું આપણો? ફોટોડાયોડ. ફોટોડાયોડમાં આનું કાર્ય ઊંધું છે. એમાં શું કરવાનું? પ્રકાશ આપાત કરવાનો, ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન થાય, તેને કારણે વોલ્ટેજ મળે. અહીંયા આગળ એનાથી ઊંધું છે. અહીંયા શું કરશું? ફોરવર્ડ બાયસમાં જોડશું,
બરાબર. ફોરવર્ડ બાયસમાં જોડશું એટલે શું થશે? બરાબર છે, ધ્યાન રાખજે. ફોરવર્ડ બાયસમાં જોડશું એટલે શું થશે? તો કે ફોરવર્ડ બાયસમાં જોડવાને કારણે જે ઇલેક્ટ્રોન અને હોલ છે તે એકબીજા સાથે સંયોજિત થશે. સંયોજિત થવાને કારણે ફોટોનનું ઉત્સર્જન કરશે અને એ જે ફોટોન ઉત્સર્જિત થાય છે તે કઈ તરંગ લંબાઈ ધરાવે છે? દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ ધરાવે છે. એ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ ધરાવે છે એના પરિણામ સ્વરૂપે શું થશે? તો કે આપણે એની મદદથી જુદા જુદા રંગો જે છે તે ઉત્પન્ન કરાવી શકીએ. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ આવે છે સોલર સેલ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે સોલર સેલ. સોલર સેલ પણ મજબૂત રીતે પીએન જંકશન છે, બરાબર છે. એમાં સૂર્યપ્રકાશ વડે આપણે ઈએમએફ ઉત્પન્ન કરી શકીએ છીએ અને આ ફોટોડાયોડના સિદ્ધાંત એટલે કે ફોટોવોલ્ટેઇક સિદ્ધાંત પર કાર્ય કરે છે. જે રીતના આપણે ફોટોડાયોડ જોયું હતું તે જ રીતના સેમ સોલર સેલ છે, બરાબર છે. અને ફરક એટલો જ છે કે અહીંયા બાહ્ય બાયસ આપવામાં આવતો નથી. ફોટોડાયોડમાં આપણે શું કરવું પડતું હતું? બહારથી બાયસ આપવો પડતો હતો. અહીંયા બહારથી બાયસ આપવાનો નથી, એટલે કે બાહ્ય વોલ્ટેજ આપવાના નથી. ખ્યાલ આવે છે? અહીંયા બધું જ કામ કેવું થશે? ઓટોમેટિક થશે. આપણે ફક્ત પીએન જંકશનને મૂકી દીધું, બસ. પેલાની અંદર પીએન જંકશન મૂકવાનું, સાથે સાથે એને વોલ્ટેજ પણ આપવાના, તો જ એ કાર્ય કરશે. કોણ? ફોટોડાયોડ. જ્યારે સોલર સેલ જે છે તેમાં કોઈ પણ જાતના બાહ્ય વોલ્ટેજ આપવા પડતા નથી, એ ઓટોમેટિકલી વર્ક કરશે. તો શું થાય છે એમાં? તો કે ભાઈ જ્યારે સૂર્યપ્રકાશ આપાત થાય છે ત્યારે જંકશનનું ક્ષેત્રફળ ઘણું મોટું રાખવામાં આવે છે, કારણ કે આપણને વધુ પાવર જોઈએ છે. સાચી વાત છે. એટલે તમે જોયું હોય તો કોઈના ઘરે જો સોલર વાળું હોય તો આખું ધાબુ એનાથી ઢંકાઈ ગયેલું હોય, બરાબર. ધાબા જેવું કઈ રહે જ નહીં. ક્લિયર છે? તો આવું જે કારણ છે તે ક્લિયર થઈ ગયું બધાને કે એના માટે પાવર જેટલો વધારે જોઈતો હોય એટલું તમારે સોલર પેનલ કેવી લગાવવી પડશે? વધારે. એનું ક્ષેત્રફળ કેવું રાખવું પડશે? વધારે. અને એક સાદો પીએન જંકશન સોલર સેલ આકૃતિમાં દર્શાવ્યો છે, તમે જોઈ શકો છો. સાદો જંકશન દર્શાવ્યો છે જેમાં પી પ્રકારની સિલિકોન એસઆઈની તકતી, જેને આપણે વેફર કહીએ છીએ, બરાબર, એની પેલી બાલાજી વાળી, ક્લિયર, એ વેફરની જાડાઈ લગભગ 300 માઇક્રોમીટર જેટલી લેવામાં આવે છે અને જેના પર એન પ્રકારના એસઆઈનું પડ ચડાવવામાં આવે છે અને એના તરફ રાખીને ડિફ્યુઝનની પ્રક્રિયા દ્વારા તેને તૈયાર કરવામાં આવે છે. અને પીએસઆઈની બીજી બાજુએ ધાતુ પરનું પડ ચડાવવામાં આવે છે અને એનએસઆઈની ઉપર ધાતુની જાળીદાર નકશીનું પડ ચડાવવામાં આવે છે. અહીંયા જોઈ શકો છો. એટલા માટે તમે સોલર સેલ જોયો હોય ને તો એની ઉપરનો બ્લુ કલર હોય ને એના ઉપર જાળી 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 જેવું જોવા મળે. એ જાળી જાળી જે જોવા મળે છે તે અહીંયા આગળ શું છે? આ ધાતુની પ્લેટ છે, બરાબર છે. એ ધાતુની નકશીવાળું પડ ચડાવવામાં આવે. તેમજ તેના આંતરિક જોડાણ પણ કરવામાં આવે છે અને આગળના જોડાણ તરીકે તેનું કાર્ય થશે. ધાતુની જાળીદાર નકશી સોલર સેલના ઘણા નાના વિસ્તારને આવરે છે, જેથી સેલ પર પ્રકાશ ઉપરથી આપાત કરી શકાય. જ્યારે સોલર સેલ પર પ્રકાશ આપાત થાય છે ત્યારે ઈએમએફની ઉત્પત્તિ થશે. તેના માટે મુખ્ય 3 પ્રક્રિયા જવાબદાર છે. પહેલી કઈ પ્રક્રિયા છે? જેમ કે 3 પ્રક્રિયામાં ઉત્પત્તિ થવી, છૂટા પડવું અને ભેગા થવું. એટલે પહેલા ઉત્પત્તિ થશે, ત્યાર પછી છૂટા પડશે ને પછી પાછા ભેગા થશે. ક્લિયર છે? એટલે આ 3 ઘટના છે જેમાં જંકશન પાસે જ્યારે પ્રકાશ આપાત થશે ત્યારે ઓબ્વિયસ છે ઇલેક્ટ્રોન અને હોલના જોડકા શું થશે? ઉત્પન્ન થશે. ઉત્પન્ન થયા પછી ડેપ્લેશન સ્તરના વિદ્યુત ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન અને હોલનું જોડકું શું થઈ જશે? છૂટું પડી જશે અને ઇલેક્ટ્રોન એન વિસ્તાર તરફ ને હોલ છે તે પી વિસ્તાર તરફ ધકેલાશે. હવે એન વિસ્તાર તરફ જતા ઇલેક્ટ્રોન ઉપરના છેડા પર ભેગા થાય છે અને પી તરફ જતા હોલ એ પાછળના ધાતુ પર ભેગા થાય છે અને પી વિસ્તાર પરના ધન અને એન વિસ્તાર પરના ઋણ બંને એકબીજા સાથે જોડાઈને ફોટો વોલ્ટેજ આપણને આપે છે. અહીંયા આગળ જો તમને બતાવ્યું છે આ વસ્તુ. જેમ કે જ્યારે અહીંયા આગળ પ્રકાશ આપાત થશે, પ્રકાશ આપાત થવાથી શું થવાનું? ત્યાં આગળ સૌથી પહેલા ઇલેક્ટ્રોન અને હોલના જોડકા ઉત્પન્ન થવાના. આ કયો ડાયોડ હતો આપણો? પીએન જંકશન ડાયોડ હતો. પીએન જંકશન ડાયોડ ક્યારે કહેવાશે? તો કે અહીંયા આગળ ડેપ્લેશન વિસ્તાર ઓલરેડી અવેલેબલ હશે. ડેપ્લેશન વિસ્તાર પર જ્યારે પણ શું થશે? તો કે ભાઈ આપણો ફોટોન સૂર્યપ્રકાશ પડશે. સૂર્યપ્રકાશ પડવાને કારણે શું થવાનું? તો કે અહીંયા આગળ જે ઇલેક્ટ્રોન અને હોલના જોડકા હશે તે ઉત્પન્ન થશે અને અહીંયા આગળ શેનું વિદ્યુત ક્ષેત્ર હશે? તો કે ભાઈ ડેપ્લેશન વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્ર અવેલેબલ હશે. એ વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં હશે? તો કે એ વિદ્યુત ક્ષેત્ર હશે પ્લસથી માઇનસ તરફ. ને આપણને બધાને જ ખબર છે તે મુજબ કે અહીંયા આગળ ઇલેક્ટ્રોન હશે, અહીંયા આગળ કોણ હશે ભાઈ? અહીંયા આગળ કોણ હશે? તો કે અહીંયા આગળ બધે હશે હોલ. અહીંયા આગળ શું હશે? બધે હોલ હશે. હવે શું થશે ત્યાં આગળ? તો કે ભાઈ આપણું વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં હશે? પ્લસથી માઇનસ તરફ. એટલે ઓટોમેટિકલી ઇલેક્ટ્રોન કઈ તરફ જવાનો પ્રયત્ન કરશે?
કઈ તરફ જવાનો પ્રયત્ન કરશે? એન તરફ જવાનો પ્રયત્ન કરશે અને આપણા હોલ છે તે આ તરફ જવાનો પ્રયત્ન કરશે. એટલા માટે પ્રવાહ કઈ તરફ રચાવાનો? આ તરફથી આ તરફ રચાવાનો. ખ્યાલ આવશે? એટલે વન ટાઈપ ઓફ આ શેના તરીકે વર્તવા લાગ્યું? હવે બેટરી તરીકે વર્તવા લાગ્યું. શેના તરીકે વર્તવા લાગ્યું? બેટરી તરીકે. અને આ રીતના અહીંયા આગળ શું થશે? ફોટો વોલ્ટેજ આપણને પ્રાપ્ત થશે. ક્લિયર છે? અને જ્યારે બાહ્ય લોડ અવરોધ જોડવામાં આવે છે ત્યારે ફોટો પ્રવાહ IL મળે છે અને લોડ અવરોધમાંથી તે વહે છે. અને સોલર સેલની એક IV લાક્ષણિકતા અહીંયા તમને બતાવી છે. દેખાય છે? આ IV લાક્ષણિકતા છે એની. ક્લિયર? અને એમાં ચોથા ચરણમાં દોરવામાં આવે છે એનું કારણ એ છે કે સોલર સેલમાં વિદ્યુત પ્રવાહ મળતો નથી અને લોડ અવરોધને કારણે વિદ્યુત પ્રવાહ પૂરો પડે છે. લોડ અવરોધ જોડો છો એને કારણે પ્રવાહ પ્રાપ્ત થયો. એ તો તમને શું મળતા હતા? ફક્ત વોલ્ટેજ મળતા હતા. આપણને ખબર છે વોલ્ટેજ હોય ને પ્રવાહ જોઈતો હોય તો એના માટે શું જોઈએ? અવરોધ જોઈએ. V બરાબર IR. એના પરથી ખ્યાલ આવે છે. ત્યાર પછી વાત કરવામાં આવે તો સિલિકોન છે જેની એનર્જી ગેપ 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ગેલિયમ આર્સેનાઇડ જેની 1.43 છે. કેડમિયમ ટેલુરાઇડ છે તેની છે 1.45. ત્યાર પછી છે કોપર ઇન્ડિયમ સિલેનાઇડ બરાબર છે જેનું શું છે 1.04 વગેરે જેવા 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટની નજીકની બેન્ડ ગેપ ધરાવતા સેમિકન્ડક્ટર સોલર સેલ બનાવવામાં આવે છે. આ બધા જે દ્રવ્યો છે તે કેવા દ્રવ્યો છે? આદર્શ દ્રવ્યો છે. શા માટે? તો કે ત્યાં આગળ એકદમ ઓછી બેન્ડ ગેપ છે એટલે કે જેને કારણે શું થશે? થોડોક પણ પ્રકાશ આપાત થશે તો સતત વિદ્યુતનું શું થતું રહેશે? જનરેશન થતું રહેશે. એટલે કે વિદ્યુત પ્રવાહ સતત ને સતત આપણને પ્રાપ્ત થતો રહેશે. ક્લિયર છે? એટલા માટે તે સોલર સેલ બનાવવા માટેના યોગ્ય બરાબર છે સોલર સેલ બનાવવા માટેના યોગ્ય આદર્શ દ્રવ્યો છે. સેમિકન્ડક્ટરમાંથી સોલર સેલ બને છે અને આ સોલર સેલ બનાવવા માટે પદાર્થની પસંદગી કરવા માટે અગત્યના માપદંડ છે. પહેલું માપદંડ કયું? કે બેન્ડ ગેપ જે છે તે કેટલી હોવી જોઈએ? 1 થી 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટની હોવી જોઈએ. બીજું ઊંચી પ્રકાશીય શોષણ ક્ષમતા હોવી જોઈએ. વધારે ને વધારે શું કરી શકે? પ્રકાશને શોષી શકે. ત્રીજું શું હોવી જોઈએ? વિદ્યુત વાહકતા. ખૂબ સારી રીતે વિદ્યુતનું વહન થવું જોઈએ. અને બીજું કાચો પદાર્થ મળતો હોવો જોઈએ. ભાઈ એ તો મેઇન છે. કાચો પદાર્થ નહીં મળે તો શું બનાવવો? એ કિંમત જે અત્યારે બહુ અઘરી છે, બહુ મોંઘું છે. કિંમત આની બહુ મોંઘી છે. ખ્યાલ આવે છે? એટલે કહેવાનો તાત્પર્ય એવો છે કે આટલી બધી વસ્તુઓ તમે લેશો તો ને તો જ તમે શું કરી શકો? સોલર સેલનું ડેવલપમેન્ટ સરળતાથી કરી શકો અને યોગ્ય રીતે એને શું કરી શકો છો? વાપરી શકો છો. ખ્યાલ આવશે? એટલે આ ધ્યાનમાં રાખવાનું છે. નોંધો કે સોલર સેલ માટે સૂર્યપ્રકાશ જ હોવો જરૂરી નથી. કોઈ પણ પ્રકાશ કે જેના ફોટોનની ઉર્જા બેન્ડ ગેપ કરતા વધુ હોય તે ચાલી શકે છે. યાદ રાખજો. અહીંયા આગળ સોલર સેલમાં એવું જરૂરી નથી કે ફક્ત સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશ આપણે ધ્યાનમાં મોસ્ટલી એટલા માટે લઈએ છીએ કે ભાઈ ત્યાં આગળ એની ઉર્જા જે છે તે બેન્ડ ગેપ કરતા વધારે છે. પરંતુ જો તમારી પાસે એવો કોઈ પ્રકાશ હોય કે જેની ઉર્જા બેન્ડ ગેપ કરતા વધારે હશે તો એના દ્વારા પણ તમે શું કરી શકો છો? એના દ્વારા પણ તમે શું કરી શકો છો? વિદ્યુતનું જનરેશન કરી શકો છો. કોની મદદથી? સોલર સેલની મદદ. તો હું તો આવું કેવું એક વસ્તુ સિમ્પલ કે રાત્રિ દરમિયાન આપણો જે પાવર છે ને તે બધો લોસમાં જ જતો હોય. તો એક વસ્તુ એવી કરાય કે આપણે એક બેટરી એવી રખાય. બરાબર? આવો મને અંદરથી આવ્યું એટલે કહું છું કે ભાઈ રાત્રિ દરમિયાન સોલર પેનલ જે છે તે કોઈ વર્ક નહીં કરતી હોય, શાંતિથી પડી રહેલી હોય. આપણે એને કામ કરાવવાનું છે 24 કલાક તો જ આપણા પૈસા વસૂલ થાય, ત્યાં સુધી થવાના નથી. તો આપણે એક કામ કરાય કે સવાર દરમિયાન એવી એક બેટરી રાખી દેવાની કે જે ચાર્જ થઈને પડી રહી. એ જ જે બેટરી છે તેના દ્વારા આપણે એક એવો બલ્બ લઈ લેવાનો મોટો કે જે સોલર પેનલ પર પડ્યા કરે. તો એના કારણે શું થશે? રાત્રિની પણ ઉર્જા આપણે શું કરી શકીએ? ડેવલપ કરી શકીએ. મે બી આવું થઈ શકે ભવિષ્યમાં. બરાબર છે? અને અત્યારે એવું ચાલે છે, અત્યારે એવો એક પ્રોજેક્ટ પણ ચાલે છે કે વિશ્વના જેટલા પણ દેશો છે ને એ બધા ભેગા થઈને એક નવું એક સોલાર ફાર્મ બનાવે છે. સોલાર ફાર્મ. એ સોલાર ફાર્મમાં કેવું થશે? ધારો કે ભારતમાં રાત્રિ હશે તો એ દરમિયાન શું થશે કે બીજી તરફ તો દિવસ હશે, બીજી બાજુએ તો જે બાજુએ દિવસ હશે ત્યાંથી પાવરનો સપ્લાય ભારત સુધી કરવામાં આવે અને એના દ્વારા રાત્રિ દરમિયાન ભારતની જેટલી પણ ઉર્જા છે તેની ખપત આપણે એની મદદથી પ્રાપ્ત કરી શકીએ. અને એ જ વસ્તુ સેમ ઊંધી કે રાત્રિ દરમિયાન પેલા લોકોની રાત્રિ હોય ત્યારે આપણે ત્યાં દિવસ હશે ત્યારે આપણે શું કરશું? આપણા તરફથી ત્યાં આગળ શું કરી દઈશું? ઉર્જાને વેવડાવી દઈશું. ક્લિયર છે? આ પ્રોજેક્ટ અત્યારે ગ્રીન એનર્જી કન્સેપ્ટના અંડરમાં ચાલે છે ઓલરેડી. બરાબર છે? આપણને એવું લાગે હું આ તો જુઠ્ઠું, હા આવું કંઈ થોડી થાય. તમે જ કીધેલું કે વિદ્યુતનું વહન કંઈ સરળતાથી તો થતું નથી. બરાબર? પણ રિયાલિટીમાં જ છે આ વસ્તુ. પ્લસ એક જગ્યા છે આપણે ઇજિપ્ત પાસે એક ડેઝર્ટ છે. ઇજિપ્ત કે એની આજુબાજુ એક ડેઝર્ટ છે. ત્યાં આગળ
એક આખો સોલાર ફાર્મ બનાવાયો છે અને ભારતનો સૌથી મોટામાં મોટો સોલાર ફાર્મ કચ્છ ખાતે આવેલો છે, કચ્છની અંદર, રણની અંદર, કે જ્યાં આખું એક વિલેજ છે જેને સોલર વિલેજ નામ આપવામાં આવ્યું છે, કે જેની મદદથી સૌથી વધારે પાવરનું જનરેશન થાય છે. કારણ કે હવે ભાઈ ફોસાઇલ ફ્યુઅલ જે છે તેનો યુઝ જો આપણે હજુ ને હજુ કરતા રહેશું તો એક સમય એવો આવશે કે ભાઈ આપણી જે આખી આબોહવા છે ને તે બદલાઈ જશે. કારણ કે હિમશિલાઓ જે છે તે અત્યારે ધીરે ધીરે પીગળવા લાગી. તમે જોયું અત્યારે પેલું નારાયણ મઠ આખું ડૂબી જવાનું, ખબર છે? 4 ધામમાંનું એક, બરાબર, નારાયણ મઠ કરીને છે, ત્યાં આખી મોટી મોટી તિરાડો પડી ગઈ, ત્યાં આખો પહાડનું કટિંગ થઈ ગયું, બરાબર છે. જોશી મઠ, સોરી, નારાયણ મઠ બોલાઈ ગયું, જોશી મઠ, ગુડ, બરાબર. એ જોશી મઠ જે છે ત્યાં આગળ શું થયું છે, આખી ત્યાંની જેટલી પણ જગ્યાઓ છે તે બધી ને બધી તે એકદમ એ થઈ ગઈ. અને ટૂંક સમયમાં એવી એક આગાહી પણ કરવામાં આવી છે, તુર્કીની અંદર જેવો ભૂકંપ છે તેવો ભારતની અંદર પણ આવવાના ચાન્સીસ રહેલા છે. કારણ કે એના કેન્દ્ર બિંદુઓ જે છે તે એક છે તિબ્બતની અંદર છે અને એક જે છે તે પાકિસ્તાનની અંદર છે. તમારી બોર્ડની એક્ઝામ લેવાઈ જશે, એનું ટેન્શન નહીં લેવું, બરાબર છે. બોર્ડની એક્ઝામ લેવાશે જ કઈ બી હિસાબે. ચાલો, ખ્યાલ આવે છે? બહુ માસ પ્રમોશન મેળવ્યું. ચાલો, ખ્યાલ આવ્યો? એટલે આવું ચાન્સીસ છે એવું કહે છે, પછી ખબર નહીં. જેટલી આગાહી છે તે ભારત માટે તો ખોટી જ પડી છે. દર વખતે કહે કે આટલું મોટું તુફાન આવશે, કોઈ દડો આવ્યું નહીં યાર. ચાલો, તો સોલર સેલનો ઉપયોગ ઉપગ્રહો તેમજ અવકાશીય વાહનોને પાવર પૂરો પાડવા માટે કરવામાં આવે છે. કેટલાક કેલ્ક્યુલેટરમાં પાવર સપ્લાય તરીકે થાય છે અને ઓછી કિંમતના ફોટોવોલ્ટેઇક સેલનો ઉપયોગ કરી મોટા પ્રમાણમાં સૂર્યની ઉર્જા મેળવી એક સંશોધનનો વિષય છે, બરાબર છે. આના દ્વારા તમે ખૂબ સારું એવું સંશોધન કરી શકો. તો હવે આવે છે આપણો લાસ્ટ એન્ડ ફાઇનલ ટોપિક ઓફ ધ ચેપ્ટર, ને મસ્ત એકદમ સિમ્પલ ટોપિક, લોજિક ગેટ્સ. સૌથી ઇઝીમાં ઇઝી ને ગેરંટી સાથે આમાંથી 2 માર્ક્સ, ને બહુ જ નસીબ સારું હશે તો 4 માર્ક્સનો, બરાબર. એક આવે જ છે આ ટોપિકમાંથી, એક આવે છે અને આવે જ છે બોર્ડમાં. તમારે જેટલા પેપર ચેક કરવા હોય તે કરી લેવાના, બરાબર. હું કે બોલી હું તમને એક MCQ જ પૂછેલો, અલા બોર્ડની અંદર તમે જોજો, બોર્ડના જે પેપર છે ને તેમાં 2 માર્ક્સ, 3 માર્ક્સ કે 4 માર્ક્સમાં એક સવાલ આવે જ છે આમાંથી ફિક્સ, 3 માર્કમાં. ચાલો, ગુડ. તો બહુ સારું કહેવાય. ચાલો, ક્લિયર. તો આપણે અગાઉના જેટલા પણ વસ્તુઓ છે તેમાં આપણે જોઈ ગયા કે એમ્પ્લીફાયર, ઓસિલેટર વગેરેમાં સિગ્નલ સતત સમય સાથે બદલાતા હોય, કે વોલ્ટેજ કે પ્રવાહના રૂપોમાં હતો. આવા સિગ્નલોને આપણે એનાલોગ સિગ્નલો કહીએ છીએ. એનાલોગ એટલે સિમ્પલ યાદ રાખવાનું, એનાલોગ એટલે શું, જેની અંદર પોઈન્ટ ટુ પોઈન્ટ વેલ્યુ નહીં મળતી હોય તેને એનાલોગ સિગ્નલ કહેવાય. જેમ કે આપણી સાદી ઘડિયાળ, કે જેમાં કાંટો જે છે, કાંટો સતત એમ ફર્યા કરતો હોય, સેકન્ડ કાંટો, મિનિટ કાંટો, એ બધા કાંટા આવે, એ બધી કઈ છે, એનાલોગ. એનાલોગની અંદર શું થશે કે અમુક સમય પછી એ જે વસ્તુ છે તેનો આવર્તકાળ બદલાવાના ચાન્સીસ વધારે રહેલા હોય, બરાબર છે. તેને આપણે કયા સિગ્નલો કહીશું, એનાલોગ સિગ્નલ. જેમ કે અહીંયા બીજી વાત કરવામાં આવે, જેમ કે તમારા જે એમ્પ્લીફાયર છે, ઓસિલેટર છે, તેમાં સમય સાથે આપણે વોલ્ટેજ અને પ્રવાહ જે છે તેને શું કરવા પડશે, બદલવા પડશે. તો આ જે સમય સાથે જેની અંદર ચેન્જીસ આવતો હોય ને, સમય સાથે જે સિગ્નલોમાં ચેન્જીસ આવતો હોય તેવા સિગ્નલોને આપણે શું કહીશું, એનાલોગ સિગ્નલો. કેવા સિગ્નલો કહીશું, એનાલોગ સિગ્નલ. સમજ પડશે એનાલોગ સિગ્નલો કોને કહેવાય. તો એનાલોગ સિગ્નલ અહીંયા આગળ તમને દર્શાવ્યું છે, તમે જોઈ શકો છો. આ જે છે તે એનાલોગ સિગ્નલ જુઓ કેટલું અનઇવન છે, ગમે ત્યારે ઉપર જાય, પાછું નીચે આવે, પાછું ગમે ત્યાં જાય, કઈ નક્કી નહીં. એટલે આ સિગ્નલ કેવું છે, એનાલોગ. એટલે કે આના ઉપર તમે એનો વિશ્વાસ નહીં કરી શકો, કારણ કે એનો કંપ વિસ્તાર સતત બદલાયા કરે છે. ખ્યાલ આવે છે કે નથી આવતો? આવે છે. એટલા માટે અત્યારે હાલની તકે એનાલોગ સિગ્નલ જે છે તેને યોગ્ય રીતે પસંદ કરવામાં આવતું નથી. ક્લિયર છે? એની જગ્યાએ અત્યારે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ, તો કે ભાઈ ડિજિટલ સિગ્નલ. કારણ કે ડિજિટલ સિગ્નલ જે છે તે ફક્ત 2 વેલ્યુ પર જ વર્ક કરે, કાં તો 0 કાં તો 1, જેને આપણે કઈ સિસ્ટમ કહીએ છીએ, દ્વિગુણી સિસ્ટમ કહીએ છીએ, એટલે કે બાઇનરી સિસ્ટમ કહીએ છીએ, બરાબર છે. એટલે અહીંયા આગળ આપણે બાઇનરી સિસ્ટમનો વર્ક કરવું જરૂરી છે, કારણ કે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ જે છે તેમાં વોલ્ટેજના ફક્ત 2 સ્તરોનો જ ઉપયોગ થાય છે. અને આવા સિગ્નલોને આપણે કયા કહીશું, ડિજિટલ સિગ્નલો કહીશું. કયા સિગ્નલો કહીશું, ડિજિટલ સિગ્નલ. ડિજિટલ પરિપથમાં ફક્ત 2 મૂલ્યો ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ માટે જ માન્ય છે. તેના માટે માન્ય છે, ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ માટે જ, બરાબર છે, 0 અને 1. ઇનપુટમાં 0 ક્યારે કહેવાશે,
તો કે પ્રવાહ પસાર ન થતો હોય તો એને આપણે 0 કહેશું. જો પ્રવાહ પસાર થતો હોય તો 1 કહેશું. એવી જ રીતના સેમ આપણે બલ્બને આપણે ધ્યાનમાં રાખશું. જો બલ્બ ચાલુ થાય એટલે એમાંથી પ્રકાશ મળે તો એને 1 ની સ્થિતિ કહીશું. અને જો બલ્બ બંધ હોય તો એને કઈ સ્થિતિ કહીશું? 0 ની સ્થિતિ કહીશું. કઈ સ્થિતિ કહીશું? 0 ની સ્થિતિ. આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. સિમ્પલ, સમજાય છે એકદમ. એટલે ઇનપુટ ને આઉટપુટ વોલ્ટેજ કેટલા ધ્યાનમાં લેવાના છે? કાં તો 0 હશે કાં 1 હશે. 0 નો અર્થ શું છે? બંધ છે. અને 1 નો અર્થ શું છે? ચાલુ છે. ચાલુ એટલે ચાલો ધ્યાન રાખજો. તો અહીંયા આગળ આપણે જે આ પરિચ્છેદ જોયો તેમાં પ્રથમ સોપાનની સમજૂતી આપણે મેળવી. એની અંદર આપણે જોઈએ તો આપણે કેટલાક અત્યારે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સના બંધારણીય એકમો જેને આપણે લોજિક ગેટ્સ એનો પૂરતો જ અભ્યાસ કરવાનો છે, જે ડિજિટલ સિગ્નલ માટે યોગ્ય પ્રક્રિયાઓ કરે છે. આ લોજિક ગેટ્સ જે છે તે બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. શા માટે? તો કે ભાઈ એની મદદથી તમે યોગ્ય રીતે પ્રવાહ છે એ પ્રવાહને મેન્ટેન કરી શકો. માની લો કે આપણી પાસે આ એક મોબાઈલ છે. મોબાઈલની અંદર લાખો કરોડો ટ્રાન્ઝિસ્ટર ને એવું ઘણી બધી વસ્તુ આની અંદર અવેલેબલ હશે. કારણ કે આ શેના દ્વારા બને? પીસીબી દ્વારા બને, પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ ઉપર. પ્રિન્ટેડ સર્કિટ બોર્ડની અંદર નાના નાના ટ્રાન્ઝિસ્ટર હોય, નાના નાના કેપેસિટર હોય. આ બધાની અમુક ચોક્કસ લિમિટ હોય. એટલો જ પ્રવાહ એની અંદર પસાર થવો જોઈએ. જો એનાથી વધારે પસાર થાય તો એ યોગ્ય રીતે કામ કરી શકતું નથી. સમજ પડે છે? તો હવે ત્યાં જ તમે એક વસ્તુ વિચાર કરશો કે સર તો એમાં શું થાય? બેટરીને સાથે અવરોધ જોડ દેવ, થઈ જાય ઇઝીલી. પણ અવરોધની પણ લિમિટ હોય કે અવરોધ જે છે તે એકદમ સૂક્ષ્મ અવરોધ તમે ડેવલપ કરવા જાઓ તો સૂક્ષ્મ અવરોધ ડેવલપ થઈ શકતો નથી. કારણ કે અવરોધની વેલ્યુ પણ કેવી હોય? વધારે હોય. તો પછી પ્રવાહને નાનો કરવો હોય, વધારવો હોય તો એના માટે શાનો ઉપયોગ કરશું? તો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની અંદર જ્યારે પ્રવાહને ખૂબ જ નાનો કે ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવો હોય તે દરમિયાન શાનો ઉપયોગ કરવામાં આવે છે? લોજિક ગેટ્સનો ઉપયોગ કરવામાં આવે છે, કે જેના દ્વારા તમે યોગ્ય સિગ્નલો પ્રાપ્ત કરી શકો. સિગ્નલો પર પ્રક્રિયા કરીને યોગ્ય રીતનું આઉટપુટ તમે શું કરી શકો છો? પ્રાપ્ત કરી શકો છો. ખ્યાલ આવે છે? એટલા માટે ત્યાં આગળ લોજિક ગેટ છે તેનો ઉપયોગ થાય. લોજિક ગેટનો ઉપયોગ કેલ્ક્યુલેટરની અંદર પણ થાય છે, ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી ડિજિટલ ઘડિયાળો છે જે તમે પહેરો છો, બધી ગમે તેમ 50-50 હજારની, બરાબર છે, દેખાવમાં ખાલી, બરાબર. ત્યાર પછી કોમ્પ્યુટર્સ છે. ત્યાર પછી નેક્સ્ટ છે રોબોટ્સ. ત્યાર પછી નેક્સ્ટ છે ઔદ્યોગિક નિયંત્રક પ્રણાલીઓ. ત્યાર પછી ટેલિકમ્યુનિકેશનમાં, બરાબર છે, ટેલિકમ્યુનિકેશન. આ બધાની અંદર તમે શાનો ઉપયોગ કરો છો? તો કે ભાઈ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ પરિપથનો ઉપયોગ કરો છો. આપણને એવું લાગતું હશે કે ભાઈ અત્યારે આપણે જે પણ ફોન પર વાત કરીએ છીએ તો આપણો ડેટા કોઈ પાસે હશે નહીં, આપણા ફોનનો ડેટા આપણી પાસે જ હોય. એ વસ્તુ ખોટી છે. આપણા ફોનનો ડેટા આખા ગામમાં અવેલેબલ છે, બરાબર છે. જેમ કે જીઓ છે, તમે ધારો કે જીઓનું કાર્ડ વાપરતા હોય, બરાબર છે, મોસ્ટલી એ જ વાપરે છે આખું ઓલ ઇન્ડિયા. તો એ લોકોએ 5 લાખ આટલું કંઈક મોટું સમથિંગ છે, મીટર સ્ક્વેર કે કિલોમીટર સ્ક્વેર એવું સમથિંગ છે ખરું, કે એટલો એરિયા એ લોકોએ ખાલી સર્વર રૂમ બનાવ્યો છે. એટલો મોટો સર્વર રૂમ છે કે જેનાથી શું થઈ શકે કે આપણો જે ફોન છે જે ટાવર સાથે કનેક્ટ હોય તેનો બધો ડેટા એ લોકો શું કરી શકે? સ્ટોર કરી શકે. ખ્યાલ આવે છે? એટલા માટે ઘણી વખત કેસ ચાલતા હોય ને તો એમાં શું કરવામાં આવે? એ જે સ્ટોરેજ રૂમ છે ને ત્યાં આગળ બધી પ્રક્રિયા કરવામાં આવે. ક્લિયર છે? કેમ કે લફડાના કેસ હોય, બરાબર છે, કે પેલા કોણે મેસેજ કરલો, હું મેસેજ કરલો, આ બાજુથી તો ડિલીટ મારી દીધેલા હોય પણ એ સર્વરમાં સેવ હોય બધું, અને ત્યાંથી એ બધું ફરી પાછું શું કરવામાં આવે? કાઢવામાં આવે, કે ખબર પડે યસ ઓરિજિનાલિટી શું છે. ચલાવે છે? હા, મોસ્ટલી અત્યારે એ જ કેસ ચાલતા છે ટ્રેન્ડિંગમાં, કારણ કે વેલેન્ટાઇન ચાલે હમણાં, એટલે એ જ કેસ ચાલતા હોય અત્યારે, બરાબર. હા, રિયાલિટી છે આ. ક્લિયર છે? એટલે આ વસ્તુ છે. ક્લિયર? આ બધી જગ્યાએ ધ્યાનમાં રાખવું જરૂરી છે. તો આ જે પરિપથ કઈ રીતના વર્ક કરે છે ને એને આપણે દેશી ભાષામાં ભણવાનો પ્રયત્ન કરશું. જે આપણે ઘરની અંદર ઉપયોગમાં લેવાતી જે લાઇટની સ્વિચ છે એ સ્વિચને ડિજિટલ પરિપથના ઉદાહરણ તરીકે ગણીએ તો સ્વિચની સ્થિતિના આધારે લાઇટ જો ઓન થાય કાં તો ઓફ થશે. સ્વિચને તમે કાં તો બંધ કરશો કાં તો ચાલુ કરશો. આપણી ભાષામાં જે ચાલુ છે તે બંધ છે અને જે બંધ છે તે કેવી છે? ચાલુ. સ્વિચ. હા, બરાબર છે. ખ્યાલ આવે છે? એટલે ધ્યાન રાખજો. એટલે જ્યારે તમને દેખાવમાં સ્વિચ કેવી લાગતી હોય? બંધ લાગતી હોય, તો રિયલમાં એ કેવી છે? ચાલુ છે. ખ્યાલ આવે છે? સમજ પડે છે કે નહીં? એટલે જે ચાલુ છે તે બંધ છે ને જે બંધ છે તે કેવી છે? ચાલુ છે. સ્વિચ. બરાબર? હા, ધ્યાન રાખજો. તો અહીંયા આગળ આપણે અહીંયા આગળ જો લાઇટ ઓન હોય તો એનું આઉટપુટ કેટલું ગણશું? 1 ગણશું. ખ્યાલ આવશે? લાઇટ ઓન હોય તો એનું આઉટપુટ કેટલું લેશું? 1. અને જો લાઇટ ઓફ હોય તો એનું આઉટપુટ કેટલું લેશું?
0. ઓફ હોય તો કંઈ મળવાનું જ નથી. ખ્યાલ આવે છે? કંઈ આઉટપુટ મળવાનું જ નથી. પણ ઓન હશે તો કંઈક આઉટપુટ મળશે, ચાલુ હશે તો કંઈક મળશે. બરાબર છે? એટલે આ ધ્યાન રાખજો. તો લાઇટને ચાલુ બંધ કરવા સ્વિચને ઓન કે ઓફની સ્થિતિમાં મૂકવામાં આવે છે. એટલે સ્વિચને કાં તો તમે શું કરશો? ઓન કરશો, કાં તો તમે શું કરશો? ઓફ કરશો. ક્લિયર છે? તો અહીંયા સ્ટાર્ટ કરીએ લોજિક ગેટ્સ. તો લોજિક ગેટની વાત કરવામાં આવે તો ટોટલ આપણે 5 લોજિક ગેટ ભણવાના છે. કેટલા ભણવાના છે? 5. ક્લિયર છે? એક પહેલો ગેટ જે છે તેનું નામ છે નોટ. બરાબર છે? નોટ. નોટ એ હંમેશા ઊંધું કામ કરે. બરાબર છે? આપણે હો નોટ કોને કહીએ? જે ઊંધું કામ કરે. એટલે જો તમે એને ચાલુ કરવા કહેશો તો એ બંધ કરી દે, અને જો એ બંધ કરવા કહેશો તો એ ચાલુ કરી દે. ક્લિયર છે? એટલે એને આપણે કહીશું નોટ ગેટ. ત્યાર પછી બીજો એક આવે છે એન્ડ ગેટ. ત્યાર પછી નેક્સ્ટ આવે છે ઓર ગેટ. ત્યાર પછી એક આવે છે નંદુ, સબકા બંધુ, નંદ ગેટ. ત્યાર પછી નેક્સ્ટ છે નોર ગેટ. બરાબર છે? આ 5 ગેટને આપણે યાદ રાખવાના છે. કેટલા ગેટને યાદ રાખવાના છે? 5. સમજ પડશે કે નહીં પડશે? પડશે. તો આ ગેટ જ્યારે પણ તમને પૂછાય છે, તમને એમ કહેવામાં આવે ઓર ગેટ વિશે માહિતી લખો, તો એમાં ફક્ત તમારે 3 વસ્તુ જ આવડવી જોઈએ. 3 જ. એનાથી વિશેષ કંઈ નહીં આવડે તો ચાલશે. પહેલું કયું? તો કે એનું ટ્રુથ ટેબલ, જેને કહેવાશે સત્યાર્થતા કોષ્ટક ગુજરાતી ભાષામાં. બીજું આ આવે છે એનું બુલિયન સમીકરણ, કે એ શેના પર વર્ક કરે છે. બરાબર છે? એ શેના પર વર્ક કરે તેને કહેવાશે એનું બુલિયન સમીકરણ. અને ત્રીજું એક આવે છે એનો સંજ્ઞા, સિમ્બોલ, કે ભાઈ એ સિમ્બોલ કયો છે કે એના દ્વારા તમે એને ઓળખી શકો. ખ્યાલ આવે છે કે નથી આવતો? આવે છે. આ 3 વસ્તુ તમને આવડવી જોઈએ બસ. ક્લિયર? અને જો હજુ પણ વિશેષ પૂછવું હોય તો એની રચના પૂછાઈ શકે કે ભાઈ આને કઈ રીતના તમે બનાવી શકો. ક્લિયર છે? તો એના વિશે આપણે અહીંયા આગળ સમજવાનું છે. તો અહીંયા આગળ સૌથી પહેલા આપણે દરેક લોજિક ગેટની સંજ્ઞા શેના વડે દર્શાવાય છે તે, એના ઇનપુટ શું છે, લોજિકના લેવલની શક્યતા સંયોજનો કયા કયા છે, એટલે કે બહુ બધા લોજિક ગેટને જ્યારે જોડવામાં આવે તો એના દ્વારા કેવો ગેટ બને તે આપણે સમજવાનું છે. ત્યાર પછી વાત કરવામાં આવશે બીજું કે લોજિક ગેટનું કાર્ય સમજવા ટ્રુથ ટેબલની જરૂર પડશે, કે ટ્રુથ ટેબલ દ્વારા તમને ખબર પડશે. અને સેમિકન્ડક્ટર રચનાનો ઉપયોગ કરીને આ લોજિક ગેટ કેવી રીતના બનાવી શકાય, બરાબર છે, તે તમે ભવિષ્યમાં ભણશો જો ઇલેક્ટ્રિકલ એન્ડ કમ્યુનિકેશન નામની કોઈ બ્રાન્ચ તમે લેશો તો. બરાબર છે? જે આપણા ગુજરાતમાં અત્યારે આઉટ ટ્રેન્ડિંગ છે, બંધ થઈ ગઈ છે બધી કોલેજમાં, ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન. ખ્યાલ આવે છે? તો એવી જો બ્રાન્ચમાં જશો તો ત્યાં લોજિક ગેટ વિશે તમને વધારે માહિતી મળશે. તો આપણે સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ આપણું દેશી, કે ભાઈ નોટ એટલે શું. તો નોટ એટલે મેં તમને કીધું તેમ, બરાબર છે, નોટ ગેટ કોને કહેવાશે? તો નોટ ગેટ. તો નોટ ગેટ એટલે શું? તો નોટ ગેટ એટલે એવો ગેટ કે જે ઇનપુટને બદલી આપે. ઇનપુટ હોય તેનાથી કેવું કરી દેશે, કંઈક અલગ આપણને આપશે. માની લો કે અહીંયા આગળ ઇનપુટ આની અંદર આપણો એક જ આવશે. નોટમાં યાદ રાખજો ઇનપુટ કેટલો આવશે? 1. ને આઉટપુટ પણ કેટલો મળશે? 1 જ મળશે. તો ઇનપુટ 1 છે તો આઉટપુટ પણ 1 છે. એ આઉટપુટને આપણે y વડે દર્શાવશું. એ આઉટપુટ શું મળે છે તે સમજો. તો કે ઇનપુટ 2 જ વસ્તુ હોઈ શકે. કઈ કઈ વસ્તુ હોઈ શકે? કાં તો 1 હોઈ શકે, કાં તો 0 હોઈ શકે. કાં તો 1 હોઈ શકે, કાં તો શું હોઈ શકે? 0 હોઈ શકે. ક્લિયર છે? એટલે કાં તો ઇનપુટ કેટલો હશે? 1 હશે, કાં તો કેટલો હશે? 0 હશે. સમજ પડશે? એટલે એક ઇનપુટ છે કાં તો 0 છે. હવે શું થાય છે તે સમજો. અહીંયા આગળ સમજો કે ભાઈ જો 1 હશે તો એને શેમાં કન્વર્ટ કરી આપશે? 0 માં કન્વર્ટ કરી આપશે. અને જો એ 0 હશે તો શેમાં કન્વર્ટ કરી આપશે? 1 માં કન્વર્ટ કરી આપશે. ક્લિયર છે? તો અહીંયા આગળ પ્રક્રિયા કેવી થઈ? ઊંધી પ્રક્રિયા થઈ. તો ઊંધી પ્રક્રિયા થાય એને આપણે હંમેશા શું આપીએ? ગાળ આપીએ. ને ગાળ તો ડાયરેક્ટ નહીં અપાય, એટલા માટે આપણે એને શું કહીશું? ડેશ કહીશું. ક્લિયર છે? એટલે આપણે એને એ ડેશ વડે દર્શાવશું. ક્લિયર છે? અને બહુ ડેશો બહુ ખરાબ લાગે તો એના માટે આપણે એને કહી દઈશું બાર. ઓકે? એટલે આ y ઇઝ ઇક્વલ ટુ a બાર જે બન્યું તેને શું કહેવાશે? એનું બુલિયન સમીકરણ. આને શું કહેવાશે? બુલિયન સમીકરણ. શા માટે આને બુલિયન સમીકરણ કહેવાયું? તો કે આ આખું જે ગણિત છે તે બુલિયન ગણિત છે, બુલિયન બીજગણિત. બરાબર છે? બુલિયન બીજગણિત છે એટલા માટે આને બુલિયન સમીકરણ કહેવાય. અને આખી આ સિસ્ટમ છે તે બાઇનરી સિસ્ટમ છે, અને બાઇનરી સિસ્ટમ ટોટલી બુલિયન બીજગણિત પર કાર્ય કરશે. જેમ કે આપણું દેશી ગણિત છે તો એ શેના પર વર્ક કરે? 1 + 1 તો કેટલા થાય આપણામાં? 1 + 1 કેટલા થાય? 0 સોરી 1 + 1 2 થશે. ક્લિયર છે? ચલો 1 + 1 2 થશે. પણ બુલિયન બીજગણિતમાં આનો જે જવાબ છે તે કેટલો આવશે? 1 આવશે. ખ્યાલ આવશે? બુલિયન બીજગણિતમાં કેટલો આવશે આનો જવાબ? 1.
ખબર પડશે, ઝીરો નહીં આવશે. ક્લિયર? હું કે ના ના મેં પીને નથી આવ્યો કંઈ. ચાલો તું પીતી છે. ચાલો ક્લિયર થઈ ગયું. હા તો મેં કાં કંઈ કીધું. બરાબર છે. આલ્કોહોલ પણ પાણી જેવું જ આવે. બરાબર. એક્ઝેક્ટ. બરાબર. શુદ્ધ પ્રમાણનું આલ્કોહોલ હોય ને તો એક્ઝેક્ટ એવું જ આવે. બરાબર. એકદમ પાણી જેવું જ દેખાય, એટલે ખબર નહીં પડે પાણી છે કે શું છે. ક્લિયર? પી લે પહેલા, ખોડું બહાર નીકળી જશે. ચાલો વધીએ આગળ. પી લે. ચાલો ક્લિયર? એટલે a ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? અહીંનું સમીકરણ બની ગયું y ઇઝ ઇક્વલ ટુ a બાર. ચાલો હવે આનું આપણે શું કહેવાય પેલું લસણિયું સંજ્ઞા ડ્રો કરીએ તો એની સંજ્ઞા કેવી આવશે? આ રીતની આવશે. બરાબર છે. આ એની શું થઈ ગઈ? સંજ્ઞા થઈ ગઈ. ક્લિયર છે? જે તમે ગેટ ડ્રો કરો છો તેની બેટથી પીએન જંક્શન જેવી જ છે. પીએન જંક્શનમાં ઊભી લીટી આવતી હતી, બટ અહીંયા આગળ શું કરી દેવાનું? અહીંયા ડોટ મૂકી દેવાનું. બરાબર છે. ચાલો ચેરી. હા ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો અહીંયા આગળ આને ઇન્વર્ટર પણ કહેવાય છે. ખાસ ધ્યાન રાખજો. આને શું કહેવાશે? ઇન્વર્ટર. એટલે આપણું જે ઇન્વર્ટર છે તેમાં પણ જો આ જ વસ્તુ થઈ શકે એવું કહી શકીએ કે ના કહી શકીએ? કે જ્યારે પણ ઇનપુટ બંધ થઈ જાય છતાં પણ આપણને શું મળે છે? આઉટપુટ મળે છે. મળે છે કે નથી મળતો? પાવર જતો રહ્યો એટલે ઇનપુટ ઝીરો તો આઉટપુટ શું મળ્યું? 1. છતાં પણ આપણો પાવર જતો નથી. એટલા માટે આને ઘણી વખત શું કહેવાશે? ઇન્વર્ટર પણ કહેવાશે. એટલે હંમેશા અહીંયા આગળ શું કરશે? ઉલટું કામ કરશે. ઈરવા નોટ એટલે કોણ? હંમેશા કેવું કામ કરે? ઉલટું કામ કરે. બરાબર પ્રિયાંશી? ખ્યાલ આવે છે? એટલે જે ઉલટું કામ કરે તે એટલે કોણ? નોટ. આપણે પણ એને જ નોટ કહેતા હોઈએ. બરાબર. ચાલો એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી આવશે ઓર. ના ડેશ નહીં, ઓર. બરાબર છે. તો ઓર ગેટ વિશે આપણે વાત કરીએ. ઓર તો ઓર એટલે શું? ઓર એટલે શું? ઓર એટલે આ કાં તો આ. બરાબર છે. જ્યાં આપણને પસંદગી મળતી હોય. પસંદગી. ક્લિયર છે? કાં તો અરિયા કાં તો અરિયા એમ એ પસંદગી હોય તો એ શું છે આપણું? ઓર ગેટ. ક્લિયર છે? ઓર એટલે અથવા. આ હશે તો પણ ચાલશે, આ હશે તો પણ ચાલશે, બેમાંથી એક હશે તો ચાલશે, બેવની હશે તો નહીં ચાલશે. બરાબર છે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર થઈ ગયું બધાને કે નહીં થયું? થઈ ગયું. એટલે એને ઓર ગેટ તરીકે આપણે ઓળખીએ છીએ. તો ઓર ગેટને દર્શાવવો હોય તો કઈ રીતના દર્શાવી શકાય? તો એના માટે હું તમને એક સિમ્પલ વસ્તુ બતાવું છું. ઓર. ચલો ઓર એટલે શું? તો કે ભાઈ એક અહીંયા આગળ જુઓ આ રીતનું આવશે કન્ડિશન કે અહીંયા આગળ આ સ્વિચ છે, સેમ વે અહીંયા આગળ સ્વિચ છે, અહીંયા આગળ બે જુદા જુદા અવરોધો જોડ્યા છે પણ મેં અહીંયા ડ્રો કરતો નથી, એ તમે ડાયરેક્ટલી સમજી લેજો. હવે શું થાય છે અહીંયા આગળ? તો કે અહીંયા આગળ એક બેટરી જોડેલી છે, અહીંયા આગળ શું કરેલું છે? તો કે આ રીતના એક ગુલુપ રાખેલો છે. ઓકે, આ એક ગુલુપ છે. હવે શું થાય છે તે સમજો. તો કે અહીંયા આગળ આપણા ઇનપુટ કેટલા થયા? તો કે બે સ્વિચ છે એટલે કેટલા ઇનપુટ આવવાના? બે ઇનપુટ. કાં તો બંને સ્વિચ કેવી હશે? બંધ હશે. કાં તો બે સ્વિચ કેવી હશે? ખુલ્લી હશે. કાં તો એક બંધ હશે એક ખુલ્લી હશે, કાં તો બીજી બંધ હશે પહેલી ખુલ્લી હશે. ખ્યાલ આવે છે? એટલે અહીંયા આગળ આપણે એવું કહી શકીએ કે ઇનપુટની સંખ્યા કેટલી છે? બે છે. એટલે ઇનપુટ લખી દીધા બે, એક છે એ એક છે બી. જો અહીંયા આગળ આ સ્વિચ બંધ હોય તો આપણી ભાષામાં કેવી કહેવાશે? ચાલુ કહેવાશે. તો એનો મતલબ ચાલુ એટલે આના માટે કેટલા લખશું? એક એક લખશું. એટલે કાં તો આ પહેલી કન્ડિશનની અંદર શું થવાનું ભાઈ અહીંયા આગળ? તો કે એક એક હશે. કાં તો એક ખુલ્લી છે એક બંધ છે, તો આ 1 0 0 1, બીજું શું લખાશે? 0 0. આનાથી વિશેષ કોઈ કોમ્બિનેશન બની શકે ખરું? વિચારી જુઓ. નહીં બનશે, આ જ બનશે. ક્લિયર છે? તો અહીંયા આગળ એનું આઉટપુટ શું મળશે? તો આઉટપુટ આપણે વિચારવાનું છે તે સમજો. પહેલામાં બંને બંધ છે, અહીંયા અવરોધ જોડેલા છે એટલા માટે શોર્ટ સર્કિટ થવાનું નથી. બરાબર? ઘણા વિચાર હે હું સર બંને બંધ કરો શોર્ટ સર્કિટ પૈતું કંઈ નહીં થાય. હા થશે. અહીંયા આગળ બંને બંધ થયા તો બલ્બ ચાલુ થશે કે નહીં થશે? થશે. એટલા માટે ત્યાં આગળ આઉટપુટ કેટલું આવશે? એક આવશે. એક બંધ છે એક ખુલ્લી છે તો બલ્બ ચાલુ થશે કે નહીં થશે? થશે. કેમ? તો કે પ્રવાહને શું જોઈએ? માર્ગ જોઈએ ફક્ત. એટલે કે બંધ સર્કિટ બનવી જોઈએ, તો અહીંયા ચાલુ થશે, અહીંયા પણ થશે. ક્લિયર? હવે બંને ખુલ્લી હશે તો આ ચાલુ થશે નહીં થશે, એટલે શું થયું કહેવાય? 0 થયું કહેવાય. તો
તો હવે આને આધારે તમારે અહીંયા કેલ્ક્યુલેટ કરવાનું છે કે આપણે એ નું સમીકરણ શું બની શકે એ વિચારવાનું છે. શું બની શકે સમીકરણ? તો માની લો કે પહેલા ગુણાકાર વિચારીએ કે a ગુણ્યા b, 1 એકા 1, 1 ગુણ્યા 0 0 ની થશે, એટલે એનો મતલબ ગુણાકાર વાળો સંબંધ નથી. સરવાળા વાળો સંબંધ છે કે નથી ચેક કરીએ. 1 વત્તા 1 1, સાચી વાત છે બુલિયન સમીકરણને આધારે, બરાબર છે. એટલે આ વસ્તુ ખરી છે. ક્લિયર? બુલિયન બીજગણિતને આધારે કહું છું, સાદું નહીં, એલ્જીબ્રાને આધારે નહીં. 1 પ્લસ 0 1, બરાબર છે. 0 પ્લસ 1 1, 0 પ્લસ 0 0. એનો મતલબ અહીંયા પ્લસ સાથે સેટિંગ થાય એવું છે. એટલા માટે જ્યારે ઓર ગેટ આવે તો ઓર ગેટ માટેનું સમીકરણ શું યાદ રાખવાનું છે? બુલિયન સમીકરણ a પ્લસ b. કયું આવશે? a પ્લસ b. યાદ રહેશે કે નહીં રહેશે? રહેશે. અને આ જે બન્યું તેને શું કહેવાશે? ટ્રુથ ટેબલ. આ જે બનાવ્યું ને તેને શું કહેવાશે? ટ્રુથ ટેબલ. તો આની સંજ્ઞાની વાત કરીએ તો આની સંજ્ઞા કેવી આવશે? તો આની સંજ્ઞા જે છે તે ભાઈ તીર જેવી આવશે, તીર. બરાબર છે? ક્લિયર? ચલો રે આ રીતની, ઓકે, આ રીતની એની સંજ્ઞા આવશે. કોની? ઓર ગેટની. ઓકે, ખ્યાલ આવશે? એટલે આ કયો ગેટ થયો આપણો? આ કયો ગેટ થયો? ઓર થયો. સમજ પડશે? ચલો એવી રીતના સેમ હવે કોણ આવશે બીજો? તો કે નેક્સ્ટ આવશે આપણો એન્ડ. તો એન્ડ ગેટ છે. તો એન્ડ ગેટમાં આપણે ફક્ત શું કરશું? આ જે સ્વિચ છે, આ JEE માં પૂછાયેલો લગભગ આ વખતે, આ ટાઈપનો, બરાબર. આ જે છે તેને આપણે આ બાજુ લઈ લેશું, આ છે તેને ક્યાં લઈ લેશું? આ બાજુ લઈ લેશું. એટલે કે બે સ્વિચ જે છે એ બે સ્વિચને શેમાં મૂકવામાં આવે? શ્રેણી જોડાણમાં મૂકવામાં આવે. ક્યાં મૂકવામાં આવશે? શ્રેણી જોડાણમાં. ખબર પડશે કે નહીં પડશે? પડશે? ખ્યાલ આવશે? ક્લિયર? હવે શું થશે અહીંયા આગળ? તો કે એની અંદર ઇનપુટ કેટલા આવવાના? 2 આવવાના. એક a અને એક કયો છે? b. આઉટપુટ કેટલું મળવાનું છે? એક જ મળવાનું છે. ચલો અહીંયા પણ કન્ડિશન સેમ જ બની શકે. કઈ કઈ કન્ડિશન બની શકે? કાં તો બંને ખુલ્લી હશે, બંને બંધ હશે. પહેલી બંધ, બીજી ખુલ્લી, બીજી ખુલ્લી, પહેલી બંધ. ઓકે, આ રીતની કન્ડિશન હોઈ શકે. ક્લિયર છે? આઈડિયા આવે છે કે નથી આવતો? આવે છે. તો હવે તમે જસ્ટ વિચાર કરો, બે ખુલ્લી છે, શું મળશે? કંઈ નહીં મળે, પેંડું. ક્લિયર? એકને બંધ કરું તો હું ફરક પડ્યો? કઈ પડ્યો ફરક? ધારો કે આને બંધ કરી દેવો તો અહીંયા તો પ્રવાહ અટકી ગયો ને, એટલે એ પણ કેટલું થઈ ગયું? 0. સોરી, અહીંયા 0. સેમ વે આઈરિયા બંધ કરું તો આ પણ કેટલી થશે? 0. બંનેને બંધ કરી દઉં તો શું થશે? મળશે. એટલે શું આવશે? 1 આવશે. તો અહીંયા કોનું સેટિંગ થાય છે? ઓકે ભાઈ, સરવાળો ચેક થઈ ગયો એટલે હવે બાદબાકી ચેક કરીએ. બરાબર, તો બાદબાકી શું થશે? 0 - 0 0, સાચી વાત. 1 - 1 1, ખોટું છે, 0 જ આવે. એ તો એ બુલિયન હોય કે ફુલિયન હોય, કોઈ બી હોય, એટલે માઇનસ તો નહીં જ આવે. બરાબર છે? એટલે ગુણાકાર ચેક કરો. 0 × 0 0, 1 × 1 1, 1 × 0 0, 1 0 0. બરાબર છે? એટલે અહીંયા આગળ કોણ આવશે? ડોટ ગુણાકાર આવશે, એટલે a ડોટ b લખાશે. શું લખાશે? a ડોટ b. ક્લિયર? આની સંજ્ઞા લખવી હોય તો સંજ્ઞા કઈ રીતના આવશે? તો સંજ્ઞાની અંદર આમાં બુઠ્ઠું તીર આવશે. કેવું તીર આવશે? બુઠ્ઠું તીર. આઈસ્ક્રીમની કેન્ડી દૂધ દેવાની, આ રીતના. એટલે આ કયો બની ગયો? એન્ડ. જો એકલો એકલો આઈસ્ક્રીમ ખાયો એટલે ખાંસતો છે, હું કીધું. ક્લિયર થઈ ગયું? એટલે આ રીતના કેન્ડી દોરવાની. કોની હાથે ખાવા ગયેલો? સાચું બોલ. ખરેખર કોઈની હાથે નહીં, એકલો એકલો ને. એટલે ચાલો, કોઈને લઈ જવાનું હોય યાર. હમણાં તો પેલા વીક ચાલે. હું કયું ચાલે? આજે કયો ડે છે? આજે નહીં ખાઈ. ઓકે, પપ્પી ડે, તો પ્રોમિસ ડે. હા, આજે પ્રોમિસ. એટલે એ તો બધું પ્રોમિસ તો તોડવા માટે હોય. ચાલો, આપવાના થોડી હોય. ચાલો, ક્લિયર થઈ ગયું એટલે સુધી? ડાઉટ છે? નથી ને? ચાલો, હવે આપણે શું કરશું? તો કે જે પણ આપણા ગેટ છે એની અંદર જે આઉટપુટ મળે છે ને, આઉટપુટ, તેને નોટ સાથે જોડ દે હું. કોની સાથે જોડ દે હું? નોટ સાથે. એટલે શું થશે અહીંયા આગળ? જેમ કે અહીંયા આગળ તમે લખો છો નોર ગેટ, તો નોરનો અર્થ શું સમજવાનો તમારે? બસ જો નોરા તરત જ બોલી જાય સાલાઓ. ચાલો, એટલે અહીંયા આગળ શું થશે? ઓર પ્લસ નોટ. ઓર પ્લસ કોણ થશે? નોટ.
ચાલો એટલે ઓર પ્લસ કોણ થશે? નોટ થશે. એટલે કોણ બની જશે? નોર બનશે. ક્લિયર છે? નોર એટલે ખ્યાલ આવે છે ને? નોર. હા, ઓર પ્લસ નોટ. એટલે ઓર ગેટને તમારે કોની સાથે જોડવાનો છે? નોટ સાથે જોડવાનો છે. જો માસ્કની અંદર હશે દસણી. ચાલો ક્લિયર થઈ ગયું. તો ઓર પ્લસ નોટ. તો અહીંયા શું કરશું? તો કે એ પ્લસ બી લખશું. ઓર એટલે શું હતું? અથવા. ઓર એટલે શું હતું? અથવા. અથવા એટલે પ્લસ કે હું ડેશ, આવું કહી દેવાનું, હાવ વિચારીને. ચાલો ક્લિયર છે? તો અહીંયા શું થશે? તો કે y ઇઝ ઇક્વલ ટુ શું બની જશે? બોલો શું બનશે? અહીંયા આગળ ઓર છે. ઓર એટલે પ્લસ. શું લેવું પડશે? પ્લસ. જોઈ લેજો, અહીંયા આગળ ડોટ લીધેલું હતું એટલે અહીંયા શું આવશે? પ્લસ આવશે. એટલે શું આવશે? પહેલું તો કે a પ્લસ બી આવશે, અને છેલ્લે એને કહી દઈશું આપણે ડેશ. તો ડેશ ની અંદર શું આવશે? 12 આવશે. ક્લિયર છે? ક્લિયર છે? એટલે અહીંયા આગળ આનું પણ સાદુરૂપ તમે આપી શકો છો. તમે કંઈક દ મોર્ગનનો નિયમ એવું કંઈક ભણ્યા હતા, યાદ હોય તો. દ મોર્ગન. તો દ મોર્ગને શું કર્યું હતું? કંઈક તમને યાદ હોય તો. આખી પ્રક્રિયામાં વાય જે છે, તો વાયનું સૂત્ર શું છે? a પ્લસ બી છે. તો આ પ્રક્રિયામાં તમે શું કરતા હતા કે આ જે 12 હતો તે બંનેને આપતા હતા. તો અહીંયા શું થશે? a12 પ્લસ હોય તો શું થઈ જશે? ડોટ, અને બી હશે તો બી નો શું થઈ જશે? 12 થઈ જશે. એટલે આ પણ યાદ રાખવું જરૂરી છે, કારણ કે આ એમસીક્યુમાં બહુ કામ લાગશે. બરાબર છે? જ્યારે આની બહુ મોટી સર્કિટ આવે, હે કે બહુ એટલે બહુ મોટી સર્કિટ, તો એ સરળતાથી તમે સોલ્વ કરી શકો. ખ્યાલ આવે છે? એટલા માટે આ જરૂરી છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ ફરી પાછા. તો અહીંયા શું થઈ શકે? 1 1 0 0 0 1 1 0. તો શું થશે અહીંયા આગળ? પહેલું 1 1 1 1 0 0 થઈ ગયું. અહીંયા શું કરી દેવાનું? એનું ઊંધું લખી દેવાનું. જ્યાં 1 હોય ત્યાં 0 1 0 0 થઈ ગયું. તો આની તમારે આકૃતિ ડ્રો કરવી હોય, એટલે કે એની સંજ્ઞા ડ્રો કરવી હોય, તો એની સંજ્ઞા તમે કઈ રીતની ડ્રો કરી શકશો? આની સંજ્ઞા ડ્રો કરવી હોય તો કઈ રીતની કરી શકશો? તો કે કોણ હતું? આ ઓર હતું. તો ઓર માટે આવું આવશે, તીર. બરાબર છે? તો તીરની સાથે કોને જોડી દેવાનું? નોટને. ઓકે. પણ આટલું મોટું ડ્રો કરવું બહુ લોચાવાળું છે, એટલે તમારે શું કરવાનું? આઈસ્ક્રીમનો કોન ડ્રો કરવાનો, તેના પર શું મૂકી દેવાની? ચેરી મૂકી દેવાની. બરાબર છે? એટલે શું થઈ જશે? તો કે સિમ્પલ સર, આ રીતનું થઈ જશે. ઓકે. તો આ કયો બની ગયો તમારો? નોર. કયો બની ગયો? નોર. ક્લિયર છે? એટલે નોર ની અંદર શું આવશે? ઉપર ડોટ આવી જશે. ડોટ આવે એટલે શું સમજી લેવાનું? નોટ ત્યાં આગળ જોડાયેલો છે. ક્લિયર? આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. એટલે નોર ક્લિયર થઈ ગયું. નોર ક્લિયર. ચાલો એવી રીતના સેમ લાસ્ટ ગેટ છે, જે છે આપણો દોસ્તાર નંદુ સબકા બંધુ. બરાબર છે? જેને આપણે કહીશું નેન્ડ ગેટ. બરાબર છે? નંદ ગેટ. ક્લિયર છે? ચાલો તો અહીંયા આગળ નંદ ગેટ જે છે તેમાં આવશે એન્ડ પ્લસ શું આવશે? નોટ. કોણ આવશે? એન્ડ પ્લસ નોટ. તો એન્ડ પ્લસ નોટ ની અંદર શું થશે ભાઈ? તો કે આ એ છે, આ બી છે, આ શું છે? વાય છે. તો y ઇઝ ઇક્વલ ટુ શું બની જશે? a ડોટ બી બનશે. તો y બરાબર y ડેશ બરાબર શું બનશે? y બાર ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાશે આપણાથી? a ડોટ બી નો બાર. એ શું થશે? a બાર ડોટ હોય તો પ્લસ, એને શું થઈ જશે? b બાર થઈ જશે. ચાલો તો સેમ વે અહીંયા આગળ શું થશે? પહેલું 1 1 0 0 0 1 1 0. તો શું થશે અહીંયા આગળ? 1 1 1 0 0 0. અહીંયા શું થશે? બોલો. 0 1 1 થઈ જશે. તો આ તમારો કયું બની ગયું? નંદુ સબકા બંધુ. તો એના માટે તમારે લખવી હોય એની સંજ્ઞા, તો સંજ્ઞા શું લખાશે? તો કે ભાઈ ઓરિજિનલ કેન્ડી, એની સાથે શું કરી દેવાનું? નોટને જોડી દેવાનો. ઓકે. પણ આ લોચો થઈ જાય એટલા માટે શું કરશું? એના માટે શું કરશું? તો કે કેન્ડીની ઉપર ચેરી મૂકી દેવું. ઓકે. તો આ તમારું શું બની ગયું? નંદુ. ખ્યાલ આવ્યો? નંદુ. પક્કું? ઇઝી છે? તો આપણે એક અહીંયા આગળ યુનિવર્સલ ટ્રુથ ટેબલ ડ્રો કરી દઈએ. યુનિવર્સલ એટલે શું? કે એ ટ્રુથ ટેબલમાં બધા જ ગેટ એકે હમતા આવી જાય. બરાબર છે? એકદમ પપ્પુ. એટલે તમે એ જોઈ લેવો એટલે આખું તમારો ગેટ વાળો ટોપિક જ પૂરો. બરાબર? ચાલો તો એક યુનિવર્સલ ટ્રુથ ટેબલ લઈ લઈએ. તો યુનિવર્સલ ટ્રુથ ટેબલમાં દરેક વખતે આપણે જોયું કે કેટલા હતા? ઇનપુટ કેટલા હતા? 2 હતા. ખાલી એક નોટ જ ત્યાં આડો ફાટેલો, કે એમાં એક જ ઇનપુટની જરૂર હતી. તો અહીંયા સૌથી પહેલા આપણે લખી દઈએ ઇનપુટ. ચાલો ઇનપુટ કેટલા લઈશું?
બે એ બી દેખાય છે ક્લિયર એટલે આ બે ઇનપુટ આપણે લઈ લીધા ચાલો ત્યાર પછી અહીંયા આગળ શું આવશે આઉટપુટ આવશે શું આવશે આપણું આઉટપુટ આવશે તો અહીંયા આઉટપુટની અંદર પહેલો આપણો આઉટપુટ લખીશું y બરાબર a પ્લસ બી બીજો કયો આઉટપુટ લખી શકીએ y ઇઝ ઇક્વલ ટુ a ડોટ બી ત્યાર પછી કોણ આવશે આપણો નોટ આવશે નોટ તો નોટ માટે આપણે કહીશું એને y1 બરાબર a બાર અને બીજો એક આવશે આપણો y2 બરાબર b બાર લખાય કે ના લખાય લખાય સમજાય છે ને ચાલો ત્યાર પછી નેક્સ્ટ હજુ એક બાકી રહ્યું y એમાં શું આવશે a ડોટ બી તેનો બાર ને પછી શું આવશે a પ્લસ બી એનો બાર ખ્યાલ આવે છે ને તો બનશે આવું ટ્રુથ ટેબલ હવે આ કોના કોના માટે છે એની પણ ડિટેલ્સ લખી દઈએ થોડીક તો પહેલું છે આપણું a પ્લસ બી પ્લસ કોણ આવશે a પ્લસ બી એન્ડ કે ઓર બરાબર છે ઓર માટે આવશે ને એટલે અહીંયા લખી દઈશું આ ઓર ગેટ માટે છે આ કોના માટે છે એન્ડ ગેટ માટે છે આ કોના માટે છે નોટ માટે છે આ નોટ માટે છે ત્યાર પછી આ કોના માટે છે a ડોટ બી નંદુ આ કોના માટે છે નોર છે બરાબર છે ચાલો એટલે આ આપણે લખી દીધું સમજાશે ચાલો હવે આપણે શું કરીએ ઇનપુટ ધ્યાનમાં લઈ લઈએ તો ઇનપુટ કયા કયા આવશે તો કે ઇનપુટ આવશે એક તો 1 1 0 0 1 0 0 1 લખી શકીએ ચાલો હવે શું થશે પહેલામાં a પ્લસ બી 1 પ્લસ 1 1 0 પ્લસ 0 0 1 પ્લસ 0 1 1 0 પ્લસ 1 1 થઈ જશે ચલો એ રીતના સેમ ડોટ માટે 1.1 1 0 0 0 1 0 0 0 0 0 બરાબર છે ચાલો સેમ વે અહીંયા આગળ નોટ તો આ કોનું છે a બારનું છે તો a માં જે આવતું હોય તે 0 1 0 1 અહીંયા શું થશે 0 1 1 0 થઈ જશે ખ્યાલ આવ્યો અહીંયા જ જોવાનું છે ગમે ત્યાં નહીં જોતા ખ્યાલ આવે છે પાથ્યા અહીંયા જ જોજે બરાબર છે ક્રશિંગ ઇટ જોજે બરાબર ક્રશ પર ક્રશ થઈ જાય ચલો તો a ડોટ બી નો બાર તો a ડોટ બી છે અહીંયા આગળ એનો બાર કરીએ તો શું થશે 1 નો 0 0 નો 1 1 1 થઈ જશે ચાલો એવી રીતના સેમ પ્લસ વાળો જોઈ લો કયો છે 1 નું 0 0 નું 1 0 નું 0 સોરી 1 નું 0 થઈ ગયું ચાલો બધાની શું દોરી દઈએ સંજ્ઞા ડ્રો કરી દઈએ શું ડ્રો કરી દઈએ સંજ્ઞા એ કામ પતે ચાલો આ કયો છે પહેલો ઓર આવે એટલે મેં કીધેલું શું આવશે આઈસ્ક્રીમ નો કોન બરાબર છે કોન કહું છું કેન્ડી નથી કહેતો કોન અથવા તો તમે ધનુષ્ય પણ યાદ રાખી શકો ડેશ આ રીતનું ચલો એન્ડ આવશે તો શું આવશે કેન્ડી આવશે કેન્ડી દઈ દી નોટ ની અંદર શું કરશો બરાબર છે બરીટોની ઉપર લગાવી દેવાનું ક્લિયર છે ઇઝી છે ચાલો ત્યાર પછી સોરી પકોડા પર લગાવી દેવાની ચેરી ચાલો અહીંયા આગળ શું આવશે નેક્સ્ટ નંદુ તો કે આઈસ કેન્ડી જે હશે આપણી તેના ઉપર શું લગાવી દેવાની ચેરી લગાવી દેવાની આ રીતનું બનશે થઈ ગયું ક્લિયર ચલો સેમ વે અહીંયા આગળ શું આવશે થઈ ગયું તો આ તમારું થઈ ગયું યુનિવર્સલ ટેબલ ક્લિયર તમને ધારો કે એમ પૂછાય ઓર તો આટલો પોર્શન લખી દેવાનો પૈતું તમને ધારો કે પૂછે એન્ડ તો આ ઢાંકી દેવાનું આટલું લખી દેવાનું
ક્લિયર? એ રીતના તમારી રીતના જે ઈચ્છા થાય તે લખી દેવાનું. ક્લિયર? તો એકમાં આખું તમારો ગેટ આવી ગયો. ખ્યાલ આવશે? આ તમારા અહીંયા બધા ગેટ થાય છે પૂરા. ઓકે, જોઈ લે કઈ બાકી રહી ગયું હોય તો. નથી જ રહી ગયું એમ તો. યસ, તો આ સાથે આપણે અહીંયા ચેપ્ટર થાય છે પૂરું. ઓકે, આ બધા જે ગેટ છે બરાબર છે, એમાં આ જે બધા ગેટની તૈયારી કરી એમાં નોર ગેટનો ઉપયોગ કરીને એન્ડ પણ બનાવી શકો, ઓર પણ બનાવી શકો, અને નોટ વગેરે જેવા મૂળભૂત ગેટ જે છે તે તમે નોરનો ઉપયોગ કરીને શું કરી શકો છો? બનાવી શકો છો. ક્લિયર છે? એટલા માટે આ જે નોર ગેટ છે તેને આપણે કયો ગેટ કહીશું? યુનિવર્સલ ગેટ. એવી રીતના સેમ બીજો એક ગેટ પણ છે નોરની સાથે સાથે. યાદ રાખજો અહીંયા આગળ નંદ ગેટ. નંદ ગેટ દ્વારા પણ તમે શું કરી શકો છો? આ બધા ગેટ જે છે તે તમે બનાવી શકો છો. એટલા માટે એને શું કહીશું? યુનિવર્સલ ગેટ. બીજું નહીં સમજો અલા, હાલા એ ગાળ સમજે. હું નંદ કહું છું. ચાલો, ક્લિયર થઈ ગયું આટલે સુધી? આઈડિયા આવશે બધાને કે નહીં આવશે? આવશે. આ ઉત્સવને શું થયું છે? હા, ઉત્સવ જો નહીં હજુ અંદરથી ઉભરા આવતા છે. ચાલો, ક્લિયર થઈ ગયું આટલે સુધી કે નહીં થયું? થઈ ગયું? શું વિચારતી છે સર? હું કહેતા છે ચાલો, ક્લિયર થઈ ગયું. એટલે આ નંદ ગેટ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો આ રીતના આપણું અહીંયા આગળ સંપૂર્ણ રીતે ચેપ્ટરની થિયરી થાય છે પૂરી. ઓકે.